બોલાવો અને જયશ્રીબેન ફોલો કરજો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. हाँ हाँ, जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सब साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सव्व पावपणासनो। सब पावपनासनो। मंगलाणं च सव्वेसीं। मंगलानं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ જયશ્રીબેન. ભરતભાઈ સાહેબ જય એટલે સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવીને તમારું પદ લેજો સાહેબ. ચાલશે? હા. ઓકે, એક જ મિનિટ. હા. જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम। सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी द्यो। व्यवहार हो सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि द्यो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ જય વૈશાણજી. સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. ભરતભાઈને આપણે પદનો લાભ લઈએ. સાહેબ હું આજે 11 વાગ્યા સુધી છું, પછી સોમભાઈ વિલ ટેક ઓવર 11:15 પછી.
બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિન. અનંત શક્તિ પ્રગટ પ્રેરક સ્વયં સચ્ચિદાનંદ પરમાત્મા આદાદા ભગવન અકૂટ સમૃદ્ધ અપૂર્વ જાદુગરા સિદ્ધાત્મા પ્રગટ દીપકનો પ્રકાશ અનુપમ ગમે તે અડકે તે જાણે સત્યમ પ્રકાશ થયો ત્યાં અંધારા ગાયબ જ્ઞાની જગાવે અરૂપ જ્ઞાનાત્મા અનંત કાળનો પરમાણુ સંપુટ દેખે છે ઝરતો તે ખુદ શુદ્ધાત્મા બુદ્ધિ તરકથી જુદો અનુભવ અબુધ થઈને અકલ્પ્ય સુખ લઉં પ્રકૃતિ ગુણથી સર્વાંગે જુદો કૃતિયુર સંપુટ દાદા સ્વરૂપમાં પ્રગટ સ્વરૂપને યથાર્થ સમજે સર્વેન્દ્રો શાસન દેવી દેવાત્મા અભેદ સમજણ અમોને આપો ન સમજું ત્યારે લગાવો લાફો પ્રગટ પુરુષને સ્વનિશ્ચય નવકાર પરમ ઉપાદાની હે સિદ્ધાત્મા પ્રેમાર્દ્ર કરુણા હે આપ્ત સલુણા ત્રિયોગ વર્તો ત્વમ આજ્ઞામાં જગતની વસ્તુ વિના બંધ્યો ચિત્ત અમન મોનીનું અબંધ સંગીત સુશ્રાવ્ય કેવળ પરમાર્થ સમકિત સ્વપદ સ્ત્રીરક વ્રતત્વમ પંચાજ્ઞા નીરવધ્વનિ મહિબોધે પ્રતિબોધ સમયનો શૃંગાર સ્વયં ગીતાત્મા ત્રિયોગ આંખો ત્વમ દસ્તાવેજી તમે જ માલક તમારી મરજી ભમરડો નવનિત તમારે આશ્રય ચાહે ત્યાં ફિરવો ત્વમ હાજરીમાં હમારી કાયા તારો ઉપાશ્રય ચોખ્ખો હવાલો થયો છે જાહેરમાં વિભૂતિ પ્રેમલ પ્રભુત્વી પારસ લોઢાને સોનું બનાવે સમરસ અજબ નવીનતા પ્રાકૃત જમીનમાં ગજબ છે દાદા સિદ્ધ મંદિરમાં આતમ ઉલ્લાસક ખટપટિયા જ્ઞાની ચરમ શરીરી મહામુક્તાત્મા જે આંખ બોલે ને વેણ સ્પર્શે તે મૂર્તિ દેખી મરણો જટળશે અજન્મા અમર સ્વપદ સ્થિરક કારુણ્ય મૂર્તિ અહો ભારતમાં જ્ઞાનીની વંશા વળીને શોધી તેને જ ભજવી પૂર્ણ સ્વરૂપમાં
પોતાની ભૂલો દેખે ન કોઈ ખુદ, માયાવી પૂર ગલી કરાર નામા, પ્રતિષ્ઠિત આત્મા ઊભું કરે છે જગત, વ્યવસ્થિત સ્પંદિત ગાણા, ભૂલોને ભાંગવા આવ્યા છે ભગવન, આત્મ પ્રતિષ્ઠક મૂળ જ્ઞાનાત્મા, ભૂલોને ભાંગવા આવ્યા છે ભગવન, આત્મ પ્રતિષ્ઠક મૂળ જ્ઞાનાત્મા, આત્મ પ્રતિષ્ઠક મૂળ જ્ઞાનાત્મા, આત્મ પ્રતિષ્ઠક મૂળ જ્ઞાનાત્મા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સાહેબ ગજબ નું પદ છે, ગજબ સોલિડ પદ છે સાહેબ. એક એક શબ્દ અરે રે 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 બહુ સરસ. સોરી, બહુ જરાક સરસ. ગાવામાં એક ઠેકાણે થોડી ભૂલ થઈ ગઈ. હા, તું મારા માટે અઘરું છે. આ કયું? સૂર એકદમ નજદીકના સૂર છે આની અંદર, અને હા. બધી જે અંતરા જે છે ને એમાં હમ. બધા 1 2 3 1 2 3 4 5 એવી રીતે અલગ અચ્છા. અલગ રાગથી સ્ટાર્ટ થાય. એમાં બરોબર. મિસ્ટેક થઈ જાય. અંતરામાં તો ન થાય, મુખડામાં જરાક એક ઠેકાણે થોડી ગડબડ થઈ ગઈ. સોરી ફોર ધેટ. હા, જય હા, પણ ક્યાં સચ્ચિદાનંદ. છે એ તો કહો. ઓલો અ, એક મિનિટ. મારા ખ્યાલથી સોપદ સ્થિરક વ્રત ત્વમ પંચાંગમાં સુશ્રાવ્ય કેવળ પરમાર્થ સંકિત સ્વપદ સ્થિરક વ્રત ત્વમ પંચાજ્ઞા. આ ઓરિજિનલ છે, મારી ભૂલ થઈ. રાઈટ રાઈટ. ઓલો આમાં સંગીતમાં એવું છે કે હા, અગર જે જે સ્વર એક સેકન્ડની અંદર 3 આવવા જોઈએ અને હા. આપણે 2 ગાઈએ તો પછી ત્રીજું જે છે એ આગળ કેરી ફોરવર્ડ થાય અને લાસ્ટમાં મિસ્ટેક આવે. મિસ્ટેક એટલે આવે. 1 2 3 ની અંદર અગર 4 શબ્દ આવતા હોય તો 1 2 3 ની અંદર 4 શબ્દો આવી જ જવા જોઈએ, ને તેનો તાલ બી તૂટી જાય અને રાગ બી બધું બગડી તૂટી જાય. જાય ભાઈ. બધું મિસ્ટેક, 100% મિસ્ટેક. લય તૂટી જાય, લય. બધું ગયું. હા. સાંભળવા વાળાને બી છે ને ખટકો લાગી જાય કે આ અરે બરાબર પણ નથી. આમાં આટલી ભૂલ થાય તો આટલો લય તૂટી જાય તો 5 આજ્ઞા લોચો પડે તો શું થાય? તો કેટલો બધો લય તૂટી જતો હશે. એમાં તો લયબદ્ધતા રહી જ નથી ને. એટલે થોડી ઘણી પણ ઊભી થઈ હોય તો પતી જાય. ના, પણ લક્ષ્ય પોતાની ભૂલ લક્ષ્યમાં આવે તો ધીરે ધીરે એ ભૂલો ઓછી થતી જાય. લક્ષ્યમાં આવવું જોઈએ એ કે છે આ ભૂલ થઈ. લક્ષમાં આવવું, એ જ ઇમ્પોર્ટન્સ છે. જી જી જી. પછી તો એટલે ભૂલ એની મેથે સુધરી જાય છે સાહેબ. હા, એટલે આ પદ ગાવા માટે મારે 3 થી 4 કલાક પહેલા છે ને મનોમંથન કરવું પડે. કરવું પડે, કરવું પડે. પાછું સાંભળવું પડે. યસ યસ યસ. પછી એને એટેમ્પ્ટ કરી શકાય. ત્યાં સુધી એને આવા પદને એટેમ્પ્ટ પણ ન કરાય. પણ આ તો બહુ જોરદાર, બહુ ભારી પદ છે ભાઈ. તમારો હવાલો, ચોખ્ખો હવાલો, જાહેરમાં ચોખ્ખો હવાલો આપી દીધો. આ હવાલો કોઈ આપતા નથી જાહેરમાં. બીજાનો હવાલો સોંપી દે છે, પણ પોતાનો હવાલો કોઈ નથી આપતા. પોતાનો હવાલો સોંપી દે તો કલ્યાણ થઈ જાય ભાઈ. કલ્યાણ થઈ ગયું. બસ એબ્સોલ્યુટલી. હવાલો સોંપી દીધો એટલે પોતે કશું રહ્યું નહીં. નિશ્ચિંત. હા, પતી ગઈ કામ. ભમરડો નવની તમારે આશ્રય, ચાહે ત્યાં ફીરવો તમ હાજરીમાં, અમારી જી. કાયા તારો ઉપાશ્રય. ચોખ્ખો હવાલો થયો છે જાહેરમાં. પાછો જાહેરમાં ચોખ્ખો હવાલો થયો છે. બહુ મોટી વાત છે સાહેબ. આ હવાલો ચોખ્ખો સોંપી જ દીધો, હવાલો સોંપી દીધો. આ તમને સોંપ્યો બાપા. હવે જે કરવું હોય કરવાનું. જગતની અંદર જે હવાલો કરાવડાવે, ઓકે, તો વચ્ચે એક મિડલમેન હોય, હા, ઈ કમિશન લે. હું કમિશન 100 લે, રૂપિયા, બરોબર. હા, પણ ઈ કમિશન લે પછી બીજાને પહોંચાડે. પણ આની અંદર દાદા ભગવાને એવો હવાલો લીધો છે કે દરેકને કમ્પલસરી પોતાની જેમ મોક્ષે જ લઈ જશે. વચ્ચે 1 સેન્ટ
1 લાખ રૂપિયાનો 1 પૈસો નીકળે ને એવું બી કશું પોતા માટે રાખ્યું નથી. એવો રાઈટ, હવાલો રાઈટ, દાદા ભગવાને આપણો લીધો છે બધાનો. રાઈટ. પણ આમાં શું છે કે અમુક વખતે દલાલ ના હોય, નોર્મલી દલાલ વાળું હોય, પણ અમુક વખતે દલાલ ના હોય ને કહી દે કે મારા પૈસા તમે આમની પાસેથી લઈ લેજો, મારા નીકળે છે એમ કરીને. હા હા. હા, પણ આ કળિયુગની અંદર છે ને હવે હા, કોઈ પણ છે ને નિસ્વાર્થ ભાવે કશું કરવું એ બહુ હાર્ડ છે. એટલે સમજીને જ ચાલવું કે કમિશન આપવાનું જ છે વ્યવહારમાં, હા, આ હા, નિશ્ચયમાં નહીં. હા, એ તો એટલે દુઃખ બરોબર છે. ક્યાંય. જી આ જી. તો કવિરાજે ચોખ્ખો હવાલો જ આપી દીધો, ભાઈ હવે તમે લઈ જ લો, પતી જાય, આ કશું કે ઠેકાણું બાર માલ નથી, તમે લઈ લો, હવે હવાલો લઈ લો. તે હવાલો એમણે આ સોંપી દીધો. તે જો પછી જે ફરિયાદ રાખે એ કામ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. પતી ગઈ વાત સાહેબ. અરે રે રે રે. ગજબ, ગજબ, આ એક ગજબ. આ એક સમજાવો છો ને જરા. અમન જગતની વસ્તુ વિના બંધ્યું ચિત્ત. આ એક રિક્વેસ્ટ આવી હતી મહાત્માની કોઈની. હા, અમન મુનિનું અબંધ સંગીત. હા, જગતની વસ્તુ. આ જગતની વસ્તુ વિના બાંધ્યું ચિત્ત. ચિત્તને બાંધવા માટે મોબાઈલ તમે આપો, પૈસા આપો, સોનું આપો તો ચિત્ત બંધાઈ જાય. આ તો જગતની વસ્તુ વિના, કોઈ પણ જગતની વસ્તુ આપ્યા વગર તમે ચિત્ત બાંધી દીધું, કારણ કે સ્વરૂપ જ્ઞાન આપ્યું. હમ. હા, જગતની વસ્તુ વિના બંધ્યું ચિત્ત. આ તો બની શકે ને, આ તો આશ્ચર્ય કહેવાય. આ એટલી મોટી શક્તિ કહેવાય. એટલે એમને એમ દાદા પાસે લોકો ખેંચાઈ જતા હતા, ચિત્ત ખેંચાઈ જ જતું હતું. દાદા યાદ જ આવ્યા કરે. અમન મુનિનું અબંધ સંગીત. અમન મુનિ, દાદા ભગવાને મન રહ્યું નહીં સાહેબ. હા, એનું અબંધ સંગીત. આ હા હા હા. એ ખુલ્લું સંગીત તો જુઓ, કશું બોલતું નથી છતાં એનું સંગીત તો જુઓ. માણસ આમ લયમાં આવી જાય, ખુશમાં આવી જાય, આનંદમાં આવી જાય, ચિંતા ચાલી જાય, ગમે તેવો પ્રોબ્લેમ બંધ થઈ જાય, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અબંધ મુનિનું અબંધ સંગીત. આ હા 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 હા. જુઓ તો ખરા, કશું બોલ્યા વગર બધું સેટ થઈ ગયું. કઈ જેવી તેવી વાત છે. આ તો કહું છું ને, ગજબનું પદ છે. આની એક એક લાઈન, એક એક વસ્તુ. અરે રે રે, શું! અને સમજાવવા બહુ પડાય નહીં બહુ. ગાયા રાખ ભાઈ તું. ત્રિયોગ આખો તોમ દસ્તાવેજી લે. તમે જ વાહ. માલક, તમારી મરજી. શું આ લખે છે સાહેબ! આ ત્રિયોગ આખો, આ મન વચન કાયા, ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ એટલે પતી ગયું. તમારા દસ્તાવેજ તમને સોંપી દીધા. તમે જ માલક. હવે તમે માલક છો અને તમારી મરજી છે. એટલે મારી મરજી રહી નહીં. મારી મરજી રહી નહીં સાહેબ. ને હજુ આપણે મરજી રાખવા જઈએ છે. મરજી રાખવાની હોય નહીં. હવે આપણું આ રહ્યું નથી તો આપણી મરજી ક્યાંથી રહી? મકાન આપણું હોય તો મરજી રાખીએ કે ભાઈ આને કલર કરો, આને પ્લાસ્ટર કરો, આને આમ કરો, આને તેમ કરો. તારું રહ્યું જ નથી તો વિચાર ક્યાંથી આવે કે આમ કરો કે તેમ કરો? જે વસ્તુ તમારી રહી નથી, હવે એના માટે વિચાર ના આવવા જોઈએ કે આમ કરો કે તેમ કરો, કે આવું હોવું ઘટે, તેવું હોવું ઘટે. એના વિચાર જ ના હોય. જે તમારું છે જ નહીં. છે બરોબર. હા, પાડોશી વાળાના ઘર માટે વિચાર કરીએ કે એનું ઘર ગમે તેવું હોય, સારું હોય, ખરાબ હોય, બધું બરાબર છે. આપણે કઈ લેવા દેવા એનું જ. નહીં. કરેક્ટ. તો તમે જ માલક. આ તો એક એક લાઈન સાહેબ. અરે રે 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 રે. કોઈ લખી શકે નહીં. આ વર્લ્ડમાં કોઈ લખી શકે નહીં આ લાઈનો સાહેબ. કોઈની એબ્સોલ્યુટલી. તાકાત નથી સાહેબ. આ ઓલા લખતા હતા ને, ઓલું કોણ, ઓલા બહુ લખતા હતા, શું નામ એમનું? કોણ અરે ઓલા 24 તીર્થંકર પર સ્તવન લખેલા તે કોણ? શાંતિલાલ શાહ. નહીં નહીં, 24 તીર્થંકર પર ઓલા આચાર્ય સ્તવન લખેલા છે તે. એને જૈનો અમુક લોકો બહુ બહુ ગા ગા કરે છે. ઓકે ઓકે. ઓલા શું નામ ભાઈ ઓલું? આનંદ ગંજી. જૈન. હે, આનંદગંજી આ નથી લખેલું આવું. ત્રિયોગ આખો તોમ દસ્તાવેજી. હમ. મને અજ્ઞાન વર્તે છે એવું કે છે. હું આમ છું, તેમ છું, બધું કે છે. પણ આ ત્રિયોગ આખો તોમ દસ્તાવેજી, તમે જ માલક, તમારી મરજી, એ તો ક્યાંથી લાવવું? કારણ કે હજુ એની મરજી રહી છે. જી જી. એટલે સાહેબ આ તો બહુ
બહુ ગજબનું વાત છે, બહુ ગજબની વાત છે. લખે છે બહુ સિમ્પલ, પણ બહુ બહુ આ વસ્તુ આવી આમ છેલ્લી વાત છે. આ બધી બધી છેલ્લી છેલ્લા અનુભવ જયારે થાય ને ત્યારે આ બધી વાતો છે. હમ. અને એમને અનુભવ થવા માટેની તડપ હતી. એટલે ત્રિયોગ આખો તો આમ દસ્તાવેજી લખી શકે નહીં. હજુ છે યા ત્રિયોગ, યા ખબર છે કે આ નથી મારું, છતાં પણ લખી શકે નહીં. અમારી કાયા તારો ઉપર થઈ ચોખ્ખો હવાલો થયો છે જાહેરમાં. સાહેબ, જાહેરમાં આખો હવાલો થયો એટલે જાહેરમાં, ગુપ્તમાં નહીં. કોઈને હમ ખબર નથી એવું નહીં, જાહેરમાં હવાલો થઈ ગયો. હમ એટલે અમારું ચલણ રહ્યું નહીં હવે સાહેબ, પતી જી ગઈ જી વાત. એટલે હું રહ્યો જ નહીં, હું આખો ઓગળી ગયો. હું આખો ઓગળી ગયો. અરે રે રે રે, બાપ રે બાપ. પછી તો શું થાય, આખું અભેદતા ખુલ્લી થાય. લખ્યું છે ને, અભેદતા ના ચુકાય તો લાફો મારો. હા, નહીં લખ્યું? અભેદ અભેદ સમજણ સમજણ અમોને અમોને આપો. આપો, ન સમજુ ત્યારે લગાવો લાફો. એટલે કે ઠોકર ખાવાની આવશે આપણે. લગાવો લાફો એમ. એટલે એવા ભાવ થવા જોઈએ કે અભેદતાથી છૂટું ના પડવું એમ. કોઈ કોઈ કરેક્ટ કોઈ કરેક્ટ ખોટું કરતું હોય, કોઈ ચીટિંગ કરતું હોય, તો પણ એની સાથે અભેદતાથી રહેવું પડશે. યસ. કારણ કે જે ખોટું કરે છે એ ભાગ જુદો છે, અને તમે જુદા છો, અને એ જે ખોટું કરનારથી જુદો જે ભાગ છે તે જુદો છે. રાઈટ 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 રાઈટ. આપણે તો બહારના ભાગને જ માનીએ છીએ કે આ જ ભાગ છે, એવું નથી. એટલે અભેદતા તો ગજબની વસ્તુ છે. બહાર ગમે તે કરતો એની સાથે અભેદતા પૂર્વક રહેવું પડે. એટલે કે ના રે આવું મને ના સમજણ પડે તો મને જાગૃતિ આપજો, વળજો, કંઈ પણ કરજો, પણ મને જાગૃતિ રહે એવું કરજો. હવે દાદા લાફો લગાવવા આવે ને આપણે જાતે જ મારવું પડે, આપણી જાતે. સેલ્ફ દાદા સર્વિસ. દાદા કહેતા હતા કે ડાબા હાથે જમણા ગાલ પર મારો અને જમણા હાથે ડાબા ગાલ પર મારો. તે આપતો પુત્રો મારે ને તો દાદા કે અલા ધીરે તેવું કામ મારું છું, તાર પક્ષ છે? પછી હું તો જોરથી મારે. પક્ષ રે, મારવામાં પક્ષ ના રે. રે રે પોતાનો લાફો પક્ષ તો મારવા હંમેશા. જાય તો પક્ષ રે કે જોરથી ના મરાય એમ કરીને. દાદા કે પક્ષ છે તને હજુ? હમ કારણ કે તારો ફાઇલ નંબર 1 સાથે ભેદ નહીં રહે તો બીજા સાથે તું અભેદ રહી શકું નહીં. એટલે પેલા જાત માટે જ નિષ્પક્ષપાતી થવું પડે, તો જ બારે નિષ્પક્ષપાતી રહી શકે. નહીં, એટલે ભેદ થવો જોઈએ. ઓકે ભેદ ઓકે થાય, ફાઇલ 1 સાથે ભેદ પડે, ફાઇલ 1 નામાં ભેદ રહે, ત્યારે તમે અભેદ રહી શકો. ઓકે ઓકે. ભેદ કોણ પાડનાર છે? બુદ્ધિ. નહીં, બુદ્ધિ બરાબર છે, પણ ભેદ છે ને ફાઇલ નંબર 1 નો પક્ષ લઈએ ત્યારે. એટલે કે છે કે ફાઇલ નંબર 1 સાથે તું ભેદ રાખ. તું ને આ જુદા છે. એ ભેદ હા, ઓકે રાખી ઓકે તો અભેદ રહીશ તું. બરોબર. તો અભેદ રહી શકીશ. કારણ કે ફાઇલ નંબર 1 ના માટે જે કરે છે તે બધો સ્વાર્થ છે. જી જી. હવે એ પરાર્થ છે, ખરેખર સ્વાર્થ નથી. પરાર્થ. બરોબર, એ સમજાતું નથી. ના સમજાય ને ભાઈ, એટલે કીધું ને કે ફાઇલ નંબર 1 સાથે ભેદ રાખ એટલે પરાર્થ તને ખબર પડશે. અને ફાઇલ નંબર 1 માટે ના હોય પણ પોતાના માટે હોય એને સ્વાર્થ કહેવાય. અને એ સ્વાર્થ અભેદતા ઉત્પન્ન કરે. પણ એ સ્વાર્થ ક્યારે થાય તો કે આ પરાર્થ જાય ત્યારે. પરાર્થ ક્યારે જાય તો કે ભેદ રાખે તો. વાહ. સાયન્સ છે ને સાહેબ, આ તો મેથ્સ ના દાખલાની જેવું સીધું આમ ગણિત જ છે, સિમ્પલ. એટલે પરાર્થ થી છૂટે તો કામ થાય. વાહ. એટલે ફાઇલ નંબર 1 સાથેનો ભેદ રહે છે કે નહીં તપાસ કરવાની. જોજો તમે ગાડીમાં બેસતા પણ છે ને એને એમ તરત વિચાર આવશે કે આ સીટ પર બેસું. હમ એની ગમતી સીટ પર બેસશે.
હવે રાઈટ. એનો વાંધો નથી, ગમતી સીટ પર બેસે એનો વાંધો નથી, પણ એને ભેદ રહ્યો કે નહીં તે નથી ખબર પડતી. બેસાડનાર, બેસવા વાળો બેસે છે, પણ બેસાડનાર જે છે તેની દ્રષ્ટિ ક્યાં છે તે જ જોવાનું છે. રાઈટ. ખ્યાલ આવે ને? એટલે આ તો જે દિવ્ય ચક્ષુ માટે આનંદ ધનજી મતતા, તે દિવ્ય ચક્ષુ તે દાદા મહાત્મા ફરતા. મોક્ષે જવાનો ભાવ્યો છે જેણે એક ક્ષણ, તેને જે દાદા મળતા આપ્યો છે મોક્ષ તત્ક્ષણ. 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 અરે તત્ક્ષણ એટલે તો શું? વિધાઉટ ડિલે યાર. ચાલો પાવર ટ્રાન્સફર, પાવર જાય છે ને, પાવર જાય ને, જનરેટર પર પાવર જાય ને તો રિલે હોય છે, રિલેમાં પણ ડિલે થોડું હોય છે, અને ડિલે ને પછી થોડું પાવર પછી પાછો આવે છે. આ તો તત્ક્ષણ, નો ડિલે, બ્યુટીફુલ રિલે. નો ડિલે વાળો રિલે એટલે ઇમ્પોસિબલ યાર, એવું હોય જ નહીં. વાત નહીં કરવાની. દાદાને વર્ણન થાય એવું નથી સાહેબ. અવ્યક્તવ્ય. શબ્દમાં એક વાત મૂકી શકાય એવી નથી. અને છતાં કવિરાજે આટલી બધા મોટા મોટા શબ્દો લખીને જે મૂક્યું છે, તે જે શબ્દો મૂકેલા છે ને એ નિશબ્દ કરનારા શબ્દો છે. હમણાં બે દિવસ નવા રેકોર્ડ કર્યા 10-12 પદ. એમાં એવા શબ્દો આવે, શબ્દો તો સાંભળાય પણ એનું જે પ્લેસમેન્ટ કહે ને, એ પ્લેસમેન્ટ જે છે ને એ વાંચીને એમ થાય કે દાદા ભગવાન શું છે, કેવા હશે. હજી પ્રશ્નાર્થ ઉભો જ રહે કે આપણે તો જાણ ઉભો જ રહે. એટલે કઉ છું ને, વર્ણન થાય એવું નથી, શબ્દો પણ ઓછા પડે. શબ્દો પણ વસ્તુને ઉલટી જેમ છે તેમ બતાડી શકતા નથી. બરોબર. કારણ કે આ વસ્તુ અનુભવ જૈન્ય છે, શબ્દ જૈન્ય નથી. અનુભવ જૈન્ય છે. દાદાને નવનીત વંદ્યો, કેવળ જ્ઞાનીનો સંસાર થમ્યો. નિર્ગ્રંથ દાદાને નિર્ગ્રંથ ક્યાંય રહ્યો નહીં, તમે ક્યાંય પકડી ના શકો દાદાને. આજકાલ વાક્ય મૂક્યું છે ને, દાદા ભગવાન શું કહે છે? રૂપિયાની મરજી હોતી નથી. અને રૂપિયાની મરજી નથી હોતી તો પછી તો આપણે મરજી ક્યાંથી હોય? આપણે મરજી રાખીશું તો ફસાઈશું. રૂપિયાને મરજી નથી એનો મતલબ માનને મરજી નથી, લક્ષ્મીને મરજી નથી, શિષ્યને મરજી નથી, કોઈને મરજી વગરના વર્લ્ડમાં છે બધા. અને જે મરજી વાળા છે તેને મરજી ક્યાં રાખવી એ ખબર નથી. એટલે રૂપિયાને મરજી હોતી નથી. માટે કહેવા શું માંગે છે કે હવે રૂપિયા માટે તમે ભિખારી પણ ના રાખશો, એની મેતે આવવા બંધાયેલું છે. એના માટે વિચાર કરશો નહીં. અરે શું ભગવાનનું વાક્ય છે! અરે હું તો આમ હસ્યા જ રાખું છું. એ કે રૂપિયાને મરજી હોતી નથી. આપણને લાગે સાલી રૂપિયાને મરજી હોય, ખરેખર આપણને મરજી હોય છે. આપણને એમ કે રૂપિયા આવતા નથી. પણ તારે શું જરૂર છે? જયારે આવવાના છે ત્યારે આવીને ઉભા રહેશે ભાઈ. સાચી વાત. ગજબ લાઈન. એક એમના શબ્દ છે, બહુ ગજબ શબ્દ છે. 1 મિનિટ બીનાને વાત પૂછી. 1 મિનિટ. હા બોલો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાન બોલો. આપણે હમણાં ભેદની વાત કરી ને કે ગાડીમાં બેસના વખતે બેસનારો બેસે છે, પણ એ કેવી રીતે બેસે છે એ જોવાનું. એ કઈક વાક્ય તમે બોલ્યા, એ મારે સમજવું હતું કે આ ભેદ હોવો જોઈએ એ ટાઈમે, એ સમય કયા દ્રષ્ટિથી કહેવા માંગો છો? ભેદ એટલે સહજ, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું, પણ આપણી ચોઈસ હોય છે કે હું અહીંયા બેસું, એટલે ભેદ ઉડી ગયો. હા, બરાબર.
એટલે ભેદ પોતાનું ઉડી ગયો ને. કમ્ફર્ટ ઝોન. હા, એટલે કમ્ફર્ટ ઝોન પોતે પણ તમે ફાઇલ, કમ્ફર્ટ ઝોન કોનું જોયું? તમારો ઉપયોગ જાગૃતિ શેમાં રહી? બેસવામાં હા, ગઈ. બેસવામાં ગઈ. એટલે હા, એટલે જેની સાથે ભેદ વર્તવાનો હતો તેની સાથે ભેદ ના રહ્યો ને એની સાથે અભેદ થઈને રહ્યો. કરેક્ટ 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 એટલે કરેક્ટ. ફાઇલ નંબર એક સાથે અભેદ રહે એટલે બીજા સાથે ભેદ પડ્યા વગર રહે જ નહીં. હા, બરાબર છે. પોતાની સેફ સાઈડ જુએ એટલે સામે વાળાનું પછી મિસ્ટેક્સ દેખાય જ એવી રીતે. ના, ફાઇલ નંબર એક સાથે અભેદ રહ્યો માટે ભેદ પડ્યા વગર રહે જ નહીં. કારણ કે પક્ષ તમારો ક્યાં છે? તમે બેસો છો ક્યાં? ફાઇલ નંબર એક પર બેસો છો. હા, એટલે તમે અભેદ સ્વરૂપમાં રહેતા નથી. હા, કરેક્ટ કરેક્ટ કરેક્ટ. અભેદ સ્વરૂપમાં રહેવા માટે ફાઇલ નંબર એક સાથે ભેદ રહેવો જોઈએ. હા, એની સાથે ભેદ રહે, એની ઓળખાણ પડે, અથવા તો એ શું તમને ડિસ્ટર્બ કરે છે તે જુઓ, ત્યારે તમારે એની સાથે ભેદ રહે ને એની સાથે ભેદ રહેવાથી બીજા બધા સાથે અભેદ રહેવાય ઓટોમેટિક, કારણ કે તમે અભેદ સ્વરૂપમાં રહો છો. બરાબર. એટલે પોતાને સતત જોવે કે પોતે ક્યાં ક્યાં ફાઇલ નંબર 1 નો પક્ષ આવે છે અને ક્યાં એક્ઝેક્ટલી. બેસી જાય છે એવી રીતે. એટલે ફાઇલ નંબર એક સાથે અભેદ કેટલો રહે છે તે જોવાનું. હા, બરાબર બરાબર છે. ફાઇલ નંબર 1 સાથે અભેદ રહ્યું તો બહુ મોટી વાત થઈ ગઈ. હા, એટલે એ ગુનો છે, બહુ મોટી ભૂલ છે, બહુ મોટી ભૂલ છે, હમ. બહુ મોટી ભૂલ છે સાહેબ. ઓલવેઝ ફાઇલ નંબર એક સાથે આ મુશ્કેલી છે. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. સોરી ભરતભાઈ, બોલો. દાદાની જોડ જગે નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠા તે મારા દાદ રે, દાદાની જોડ જગે નહીં જડે રે લોલ. અરે યાર, હું શું કહું, મારે શબ્દો જ નથી આવતા હવે. શબ્દો નીકળી જવા માંડ્યા હવે. એનું હાસ્ય આમ હસે ને, અરે રે 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 રે, હવે સમજાય છે હાસ્ય શું છે. કેટલી મુક્તતા ત્યારે એ હાસ્ય દાદા કહેતા જોવા નહીં મળે, અને બધા રોગો જેના હાસ્યથી ખલાસ થઈ જાય એવું એ હાસ્ય, જેનું વર્ણન થઈ શકે નહીં. તીર્થંકરો પણ જેને જુએ છે, દેવ લોકો જેને જુએ છે, એ હાસ્ય જોવા માટે દેવ લોકો ત્યાં પધારે છે. એવું હાસ્યની કિંમત જ આપણને કઈ ખબર નથી. સાચી વાત. અરે રે રે, શું એને ભરતભાઈ શું કેવું યાર. હવે તો શંકા પડે છે કે આપણે એમની સાથે એમને રહ્યા છે કે નહીં આપણી સાથે. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપ્ન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. એ જ પ્રેમી શુદ્ધતા. ગજબ 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 રિવોલ્યુશન, ગજબનું રિવોલ્યુશન આ પંચમારામાં. માટે આશ્ચર્ય કહેવાય છે. હવે ખબર પડી શું આશ્ચર્ય છે આ, શું આશ્ચર્ય છે. ઓહો હો હો હો, ગજબ ગજબ ગજબ. ચાલો લઈ લો પ્રશ્ન લઈ લો ભાઈ, આ તો પૂરું નહીં થાય બાપા. સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો સાહેબ. સર્વે મહાત્માઓને જય આ તમારા સચ્ચિદાનંદ. ઘરે જઈને આવ્યા. હાજી સાહેબ, હાજી. બહુ આનંદ થયો મને સાહેબ, બહુ આનંદ થયો. તમને કેવી રીતના આનંદ થયો? તમે તો હતા નહીં ને. હું નતો, પણ મને એ જોઈને બહુ આનંદ થયો. આખો સત્સંગ મેં જોયો, બહુ મજા આવી, બહુ આનંદ થયો મને. એવું? હા સત્સંગ જોયો? કેમ નો જોયો? હા, જોયો ને, ઓનલાઈન જોયો ને. અચ્છા. કાલી સારું ટોપી સારું. વાળાની વાત આપણે જે વાત કરી ને, કાલી ટોપી વાળાને પકડી રાખજો એમ. હા પેલા કાકા સાથે વાત કરી હતી. હા 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 પેલા 94 વર્ષના કાકા હતા, એમણે કીધું કે મેં હા, હા, દાદાજીને હા, જોયા હા. છે. બહુ અદભુત એમને વાત એટલું જ કીધી સાહેબ. કીધું નિધિ ધ્યાસન કરી રાખજો, એ જ પકડાઈ ગયું. પછી સમજી લેજો. સાહેબ, મારો આજનો પ્રશ્ન નિધિ ધ્યાસન ઉપર જ છે. હા, બોલો બોલો. સાહેબ, આપે જે હમણાં વાત કરી કે પોતાની જાત સાથે જે અભેદ રહે છે, એટલે હું મારા હસમુખ સાથે અભેદ રહું છું, એટલે હું બીજા સાથે અભેદ રહી શકતો નથી એમ.
હા, ના રેવાય આપણે ને, જેમ તમારે હસમુખ સાથે ભેદ રાખવો પડે. ભેદ છે રાખવો પડે. જુદું, હા, જે જુદું છે તેને જુદું ના રાખવું પડે. રાખવું જ પડે સાહેબ. બરાબર છે, બહુ સરસ વાત જે કરી. આ વાત જુદું બહુ છે, ગમી સાહેબ. જુદાને એક થોડી કરાય. ઇન્ડિયા ના પાકિસ્તાન કરાય, એક ક્યારેય કરાય? નહીં. હમ જુદું છે તે જુદું જ છે. જુદું હવે જ છે. વાસ્તવિકતા બરાબર છે, સ્વીકારવી તો પડે કે ના પડે? સ્વીકારવી જ પડે. હવે આજની તો કાલ ગમે ત્યારે સ્વીકારવી જ પડશે ઈ. બરાબર છે, અને તમે નહીં સ્વીકારો તો માર પડશે તમને. માર પડશે. બરાબર છે, બીજું કાંઈ થઈ શકે નહીં એમાં. હા, સિમ્પલ. માર ખાવાની તૈયારી રાખવી જ પડે. હા, નહીં, માર પડશે જ. પડશે. અને આમાં મૂળ માર પડે છે. લાકડીનો માર પડે તો સમજાય, હા, આમાં મૂળ માર પડે છે. ઊંઠ માર એટલે પડે હસી છે ના સાહેબ. શકે માણસ, હસી ના શકે. હસી ના શકે. બરાબર. અંતસ્કરણ ચડી બેસે બધું. ચડી બેસે સાહેબ. બહુ સરસ, બહુ સરસ વાત. હા, બોલો સાહેબ, બોલો. આમાં એક પ્રશ્ન મારો એવો હતો કે દાદાજીની એક હમ, વાત છે કે હમ, 27મી જ્ઞાનવાણીની ટ્રેક 25 નંબરમાં હું સાંભળતો હતો. પુરુષોની બુદ્ધિ હોય એટલે દાદાનું મોઢું બરાબર ના દેખાય, નિધિ ધ્યાસન ના થાય. હમ, દાદા એવું કહે છે. હા, સ્ત્રીઓને દેખાય કારણ કે બુદ્ધિ ઓછી હોય છે એટલે. હા. હવે મારો પ્રશ્ન એવો છે કે આ બુદ્ધિ નિધિ ધ્યાસનમાં કેમ નડે છે એમ? આપે જે અત્યારે વાત કરી ને કે પોતાની જાત સાથે અભેદતા વાળી, એટલે ત્યાં લિંક મળે છે એવું મને સમજાય છે. થોડુંક વધારે ડિટેલમાં સમજાવો. હા, શું સમજવાનું બુદ્ધિ શું કેમ પણ? નિધિ ધ્યાસનમાં બુદ્ધિ કેમ નડે છે મને? બુદ્ધિ મારી કેમ નડે છે નિધિ ધ્યાસનમાં? બુદ્ધિ નડે ને, તમને તમને એના સાથે એકરૂપ ના થવા દે. બરાબર. એકરૂપ ના થવા દે એટલે નિધિ ધ્યાસન ક્યાંથી રહે? નિધિ ધ્યાસન તો બહુ મોટી વસ્તુ છે. એની સાથે એકરૂપ થઈ જાય ત્યારે નિધિ ધ્યાસન રહે. અને બુદ્ધિ તો કોઈ દિવસ તને એની સાથે એકરૂપ થવા જ ના દે. થવા જ ના દે. બરાબર. કારણ કે પોતાનું જ થવા જ મહત્વ ના દે. આપે છે. કઈ ને કઈ બતાડે, કઈ ને બતાડે. કઈ બરાબર. ભૂલ બતાડે, કઈ ને કઈ બતાડે કે હજુ બરાબર બોલતા નથી, હજુ જો ને આવું બોલે છે, હજુ અવલાને પહેલા લીધા, કઈ ને કઈ બતાડ્યા જ કરે. બતાડે. પણ વાહ જે વાહ, બહુ વાત સરસ. જોવાની હતી, એમનું મુક્ત હાસ્ય જોવાનું હતું, પોતાપણા વગરની દશા જોવાની હતી, એ બધું કશું જોવાનું મગજમાં જ નથી આવ્યું. એ કે જે ટેપ રેકોર્ડર બોલે છે એવું તો ક્યારેય જોયું જ નથી. જે જોવાનું હતું તે જોયું જ નથી, તો નિધિ ધ્યાસન ક્યાંથી થાય? એટલે એમના શબ્દોનું, એમની વાણીનું નિધિ ધ્યાસન કરવું પડે પેલા તો. નહીં, એની વાત સમજવી પડે. એની વાત સમજ્યા વગર કશું થાય નહીં સાહેબ. બરાબર. અને એ તો ચોખ્ખું કહેતા હતા કે આજે તમારી બુદ્ધિને બાજુ પર કહીને આજે અમારું નિધિ ધ્યાસન કરજો, આવું ચોખ્ખું કહેતા હતા. છતાં ચોખ્ખું આપણને કહેતા સમજણ નહોતી પડતી. બરાબર છે. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? કારણ કે આટલી હાઈ લેવલની વસ્તુ એ સહેજમાં એવું કહી દે ને કે આજે જરા બુદ્ધિને બાજુ મૂકજો, એવું કહેજો, તો આપણને લાગે આ શું આવું ખોટું ખોટું આવું બોલે કરે છે. પણ આ બુદ્ધિ વસ્તુ શું છે આપણને ખબર નથી, તો વાહ બાજુ વાહ, ક્યાંથી બહુ સરસ. મૂકવાના? બરાબર. એક્ઝેક્ટ એ વાત તો છે. એટલા ટોપ પર બેઠા છે કે આપણને ટોપ પર બેસાડે છે, પણ આપણને સૂઝ પડે તો ટોપ પર બેસીએ ને. ઠેકાણા જ નથી સાહેબ. ક્યાંથી સૂઝ પડે? બરાબર છે. એટલી ઠેકાણા જ સરળતા નથી, એટલી સરળતા નથી આપણી. આપણો હજુ ડખો વધારે છે, બહુ ડખો છે. વધારે છે. સાહેબ, મને આ પ્રશ્ન થાય કે મને દાદાનો સપના આવતા નથી, દાદાનું મોઢું દેખાતું નથી, તો આ દાદાની જે બુદ્ધિની વાત આવી ને એટલે એમ થાય કે આપણા બુદ્ધિ તો છે ને એવી કોઈ, તો કેમ આવું થાય એટલે છે? લાગે, તમને લાગે બુદ્ધિ બહુ છે સાહેબ તમારામાં તો. જોજો, તમારી જાતે માર્ક નહીં મૂકતા. બહુ બુદ્ધિ છે, બહુ બુદ્ધિ છે, બાપરે. હા, તપાસ કરો તો ખબર પડે. તો બહુ બુદ્ધિ છે. પણ આપે જે જરાક હમણાં વાત બુદ્ધિ કરી ને. ઓછી થઈ જાય તરત જ ભગવાન તમારી સાથે એક થઈ જશે. વાહ વાહ, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આપે જે હમણાં વાત કરી ને કે ભાઈ દાદાનો કોઈ દોષ દેખાતો નથી, કે ભાઈ આ લોકો સાથે આવી વાત કરે છે, આમને પેલા લીધા, આમને છેલ્લા લીધા, એવો તો કોઈ પ્રશ્ન થતો જ નથી ક્યારે એમને સાંભળતા એ હોય વસ્તુ ત્યારે. જુદી છે. તમને પ્રશ્ન ના થાય, તમે રૂબરૂમાં ઓછું બેઠા હોય અથવા ના મળ્યા હોય એટલે. ના, નથી પણ મળ્યા હજુ અમે એમની દાદાને. વાતોમાં પોતાને કંઈક ને કંઈક તો ઊભું થાય જ, કે બરાબર જે છે. સમજાવવું જોઈએ જેમ છે તેમ, એની ડેપ્થ એ ના પકડાય. પરમાર્થ ઓછો પકડાય. બુદ્ધિથી તો શું સમજણ ઉપરની સમજણ પડે. તો એ વધારે પકડાય એના માટે શું કરવું અમારે? કઈ નહીં, એકરૂપતા, એની સાથે એક રહેવાનું. સિમ્પલ. એ કે એટલે 22, સિમ્પલ વાત. વાહ વાહ, બરાબર છે. એમણે કીધું એટલે 22, બસ. ફાઇનલ. આટલું થઈ ગયું બરાબર એટલે છે. પતી ગયું, કામ થઈ ગયું. બરાબર છે. પ્રશ્ન જ ન હોય એની સામે. બરાબર છે. ફાઇનલ. પ્રશ્ન જ ના રહ્યો. આ તો આપણે હજુ પ્રશ્ન ચેક કરીએ છીએ કે બરાબર છે કે નહીં. અહીંયા દાદા આવું બોલ્યા છે ને અહીંયા દાદા આવું બોલ્યા છે, આવું કેમ બોલ્યા? વિરોધાભાસ લાગે છે ક્યારેક ક્યારેક. વિરોધમાં એટલે આપણને વી હેવ એ ક્વેશ્ચન્સ ઓન ઇટ.
એટલે બુદ્ધિ છે જ બરાબર છે. બહુ જ છે, બહુ જ છે, બહુ જ છે. એ ગુરુ આ બોલ્યા એ બોલ્યા, પછી આપણી રીતે જોવાનું હોય કેમ આવું બોલ્યા હશે, તો પછી તમને જવાબ મળશે એની અંદરથી. વાહ વાહ, બહુ સરસ. અને બહુ સરસ. છતાં દાદાએ કીધું કે કોઈ વાત ના સમજાય તો એને છોડી દેજો, 9 વાત સમજાય તો રેવા દેજો, ને 1 વાત ના સમજાય તો છોડી દેજો, વખત આવે સમજાશે. સમજાશે. વાહ વાહ, પણ ચોકડી ના મારશો એના કારણ કે ઉપર. વાહ વાહ. ડિફરન્ટ લેવલ ઓફ પીપલ, ડિફરન્ટ લેવલ ઓફ માણસો, એના માટે ડિફરન્ટ આન્સર હોય. અમુક લેવલ નીચેના આન્સર હોય, અમુકને ઉપરના લેવલના હોય. તો આપણે કહીએ કે આ જવાબ આમને આપ્યો ને આ જવાબ આમને શું કામ આવો આપ્યો? હા, તો એવું એનું થાય હિત થાય. આની અંદર છે, ઓલાનું હિત આની અંદર છે. હમ. બરોબર. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હા. સરસ. સાહેબ એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ? જરા એક જ મિનિટ, જરાક ભરતભાઈને કહો ને કે એક નાનું પદ 2-4 લાઈન વાળું લે. હું આવું, જરાક 2 મિનિટમાં આવું. હા, પ્લીઝ. અભેદ દાદાનો એક અંશ પામી શકે એ વિરલ પરમહંસ. અભેદ દાદાનો એક અંશ પામી શકે એ વિરલ પરમહંસ. બ્રહ્માંડ ભૂમિ વિસ્તૃત નિજ લીલા તિહારી અકળ સકળ જગ શ્રેણિક વીર પ્રણામ. ઉપાસ્ય તીરથ ધામ આ મહાપદ્મ નિશાન. મંગલમય તુજ નામ અભેદ ચેતન ધામ. જય દાદા ભગવાન. દેહ છતાં અશરીર વિહારી સંસારે આ અસંસારી નિર્વાણી શક્તિ બ્રહ્મચારી નિજ સ્વરૂપ દાની બલિહારી. દાદા ભગવાન જે રીતે વિચરતા હતા શરીર સાથે, પણ દેહમાં રહેતા નહોતા. દેહ વિહાર કરે છે, પોતે હંમેશા આત્મા સ્વરૂપે રહેતા હતા. અને સંસારની અંદર રહીને પણ તેઓ અસંસારી હતા. આ 11મું આશ્ચર્ય જે કહ્યું છે શાસ્ત્રોની અંદર, એવા દાદા ભગવાન આપણે જોયા, એમને સાંભળ્યા, અને હજી પણ દાદા 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 કરતા આપણે થાકતા નથી. એ બતાવે છે કે એમનું વચન બળ, તપોબળ અત્યારે પણ એવું ને એવું જ કાર્ય કરી રહ્યું છે. નહીતર તમે જુઓ, કોઈ પણ અવતારી પુરુષ કે કોઈ હોય તો એની સિદ્ધિ થોડો વખત રહે, 5-10 વર્ષ. પણ દાદા ભગવાન વર્ષે વર્ષે એમની સિદ્ધિઓ, એમની વાતો આખા જગતની અંદર અત્યારના ખૂણે ખૂણે વધતી જ જાય છે. અલગ અલગ રીતે જેનાથી જે કાર્ય થઈ રહ્યું છે એ પ્રમાણે ફેલાઈ રહ્યું છે. ફેલાય અને રહી પોતે દરેક જીવાત્મા જે આ પામે છે એને મુક્તિનો એક એક અષ્ટમો સ્વાદ તો આવી જ જાય ત્યારે ને ત્યારે. આવી જ પછી જાય છે, પોતાના અનુભવ થાય છે. પુરુષાર્થ ઉપર છે કે પોતે કેટલો પુરુષાર્થ કરે છે અને એની અંદર કેટલો આગળ વધી શકે છે. આમાં તો દાદા ભગવાન એવું કશું રાખ્યું જ નથી કે તમે એના જેવા ન થાવ. આ તો આપણી પોતાની બધી કચાશો એવી છે કે આપણે તે સ્વરૂપ થઈ શકતા નથી. એના જે કારણો જે છે એ કારણો જો ઓળખાઈ જાય તો એમાંથી બહાર નીકળી શકાય. આની અંદર બીજી કોઈ ક્રિયા એવી છે નહીં કે જે આપણે ન કરી શકીએ. પુરુષાર્થ જે આપ્યો જ દાદા ભગવાને, તે આપણે કરી શકીએ. જ્ઞાન હેતુ માટે એવો જ પુરુષાર્થ દાદા ભગવાન આપ્યો છે. અને વાહ એમણે વાહ, બહુ કશું બાકી નથી રાખ્યું કે આપણે એમના જેવા ન થઈ શકીએ. વાહ વાહ. આપણે પણ સંસારની અંદર રહીએ છીએ, પણ સંસારથી અલિપ્ત થઈને, એટલે કે નાટકીય રીતે રહી અને સમતાથી હવે બધી ફાઇલોનો સૌથી પહેલા ફાઇલ નંબર 1 નો નિકાલ કરવાનો છે. બાકી બધી ફાઇલો એની મેળે, જેમ પરેશ આનંદજીએ કીધું કે અભેદ થાય તો પછી ક્યાંય ભેદ રહીએ નહીં. નહીં. વાહ એવી વાહ. રીતે પોતે
ક્ષમતાથી નિકાલ કરે તો દરેક ઠેકાણે ક્ષમતાથી જ નિકાલ થઈ શકે છે. જય વાહ, સચ્ચિદાનંદ. આવી ગયા પરેશ. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હસમુખભાઈ, તમારો પ્રશ્ન બોલો. સાહેબ એક પ્રશ્ન એવો કે એક અવાજ દાદા એવી વાત છે કે સંભળાય છે? સંભળાય છે? બોલો બોલો. જ્ઞેય વગર જ્ઞાતા હોઈ શકે નહીં. હા તો પછી મને એક એવો પ્રશ્ન થાય છે કે જ્ઞેય વગર જ્ઞાતા ન હોય તો સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધાત્માઓ જાય છે, હા સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધાત્માઓ, ત્યાં તો જ્ઞેય હોતા જ નથી કોઈ. આકાશ સિવાય કોઈ વસ્તુ છે અનંતાગ્નેયો જ હોય નહીં. છે, અનંતાગ્નેયો. સિદ્ધ ક્ષેત્ર અનંતાગ્નેયો હોય. કેવી રીતે? બધું દેખાય એમને બેઠા બેઠા. હાથ ઊંચો કર્યો, પગ ઊંચા કર્યા, ઓલાએ ચોરી કરી, ઓલાએ આમ કર્યું, બધું દેખાય. ડખો ત્યાં બંધ સિદ્ધ થઈ ગયો હોય, ક્ષેત્રમાં બીજું ન કશું હોય. ના હોય. હે સિદ્ધેશ્વર ની ડખો અંદર ન હોય, એ સિવાયના ક્ષેત્રનું દેખાય. સિદ્ધ ક્ષેત્રમાં જ દેખાય ને, ત્યાં જ બેઠેલા હોય ને. પણ એ ક્ષેત્રમાં તો નથી ને જ્ઞેય કોઈ. એ ક્ષેત્રમાં હોય કે ના હોય, આપણે હું કામ માથાકૂટ કરવાની. બરાબર. દેખાય છે ને, પતી ગઈ વાત. નેદા વગર ને તો જ્ઞાન બરાબર. ખુલ્લું કેવી રીતે થાય? ખુલ્લું થાય. બરાબર છે. ત્યાંથી દેખાય પણ ત્યાંથી. બરાબર. ત્યાં હોય કે ના હોય એ હું આપણે કરવાની જાણવાની શું જરૂર છે? બરાબર. એવું શું માથાકૂટ કરવાની? આપણે આપણા પર સ્થિર થાવ ને ભાઈ. કારણ ને આ જ્ઞેય વસ્તુ જ્ઞેયમાં જ દખલ થયા વગર રહેતી નથી ને. હમ જ્ઞેય જે ઝળકે છે તેમાં દખલ થયા વગર રહેતી નથી. ત્યાં જ બુદ્ધિ એ નડે છે. સમજવાનું છે. ત્યાં જ બુદ્ધિ નડે છે. તે જ તો મુશ્કેલી છે ને. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. એને શું કરવાનું? આપણે એવી બધી લાંબુ હું કામ આવે? તમે કોઈ બુદ્ધિ નથી ના જો બુદ્ધિ કેટલી છે તમારી અંદર. અત્યારે જ દેખાય છે. બરાબર છે. એ પણ હાજર, એ પણ જરૂર વગરની. જરૂર વગરની. બરાબર છે. બહુ સરસ. જરૂર વાળી બુદ્ધિ હોય તો હજુ સમય છે. આ તો કશું કામ નહીં, કશી જરૂર નહીં, છતાં એવી બુદ્ધિ છે. એ તો કેટલું માર ખવડાવે, બહુ માર ખવડાવે. બરાબર છે. સાચી વાત છે. હા હા, પ્રશ્નો થાય આવા ક્યારેક તો બુદ્ધિ છે. નહીં, બરાબર છે. આવા પ્રશ્નને શું કરવાનું? હમ જે કોઈ રીતે ફાયદો ના કરે, ઉલટી ના કરે જાગૃતિ સાહેબ. ઓછી કરે. ઓછી કરે. બરાબર છે. ના, એકદમ સાચી વાત છે. ઓછી કરે જાગૃતિ. તો ફાયદો તો પછી કરે જ નહીં. બરાબર છે. ફાયદો કરે નહીં, નુકસાન જ કરે ભાઈ. નુકસાન જ કરે. હા, અને આવું બધું શું કામ હોય? તો કે હું બીજાને વધારે સારી રીતે વાત કરી શકું, એવું બધું હોય. કે જો હું કેવા પ્રશ્ન પૂછું છું, એ બધું બહુ અઘરું છે ભાઈ. બરાબર અંદર છે. બધું ના ના, બરાબર છે. એ જાણી શકે નહીં ને માણસ, અઘરું છે. ના ના, દેખાય નહીં. બરાબર છે. હા. સાચી વાત છે સાહેબ. પોતાની જાતને સુપિયર બતાવવા જાય ને, મુશ્કેલી છે ભાઈ એમાં. બરાબર છે. હા, બરોબર. હાજી, હા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ચંદાબેન, અનમ્યુટ કરજો. જય सच्चिदानंद. सच्चिदानंद बोलो. जय सच्चिदानंद. मेरा क्वेश्चन है, दखो दखल एंड देखभाल दोनों विपरीत दिख रहे हैं. दखो दखल नहीं करना है और देखभाल भी करना है. तो मोस्टली जब भी पार्ट प्ले करते हैं तो कभी कभी आग्रह आ जाता है जो कि दखो दखल कहलाता है. और कभी कभी हम अच्छे भावना हमारी अच्छी होती है पर उसका साइड इफेक्ट भी निकलता है. तो दादा के सेफ साइड के लिए जो हमारा मोक्ष का जो लक्ष्य है वो हमारा हमेशा याद रहे और हम पार्ट प्ले करें, दखो दखल न खाए, तो उसके लिए हमको क्या जागृति रखनी चाहिए? डको दखल के लिए जागृति रखने की नहीं, शक्ति मांगने की. डको दखल करने भी शक्ति आपो, क्योंकि वो जागृति आप रख नहीं सकते. ओके. क्योंकि पराई चीज अभी तो पहचानी नहीं है हमने. हाँ. समझ में आया? हाँ हाँ. ये जो दिख रही है, जो अनुभव में आ रही है, ये सब पराई चीज है. हाँ हाँ. तो पराई चीज है, वो अभी अनुभव में आएगी. ये पराई चीज है तो फिर उसमें हाथ डालना बंद करोगे. वेरी ट्रू. हाँ. ख्याल में है ना? तो वो हाँ, पराई चीज है, वो समझ में ही नहीं आया. इसलिए अपने को तो शक्ति मांगने की कि डको दखल करो ने एवी शक्ति आपो. हाँ हाँ. तो जैसी शक्ति मांगेंगे वैसे धीरे धीरे समझ में आएगा कि ये पराई चीज है, ये पड़ोसी है. हाँ हाँ.
तो फिर वही तो पराई चीज में हाथ नहीं डाला तो डको ढकल बंद हो गया, तो देखभाल चालू हो गई, खत्म हो गई बात, स्वभाव खुला हो गया। हाँ हाँ इसलिए हाँ शक्ति मांगने की, खूब शक्ति मांगने की, डको ढकल करने हुई शक्ति है आपको। ये तो हाँ बहुत बड़ा सेंटेंस है। केवल हाँ वही तो ज्ञान, केवल ज्ञान करा दे ये चीज तो। वो, ख्याल में है ना? हाँ सम टाइम हम बोलते हैं हम तो इसके भलाई के लिए बोलते हैं, लेकिन वितराग रास्ता तो नहीं नहीं, वो तो भलाई और सब अपना ही अपना सब ढका होता है उसके अंदर। वही तो या हाँ, वो भलाई के लिए बोलते हैं, लेकिन अब कक्का अपना खरा करने का होता है। अच्छा राइट हाँ, अपनी बात सही है वो समझाने के लिए अपन बोलते हैं ज्यादा करके। अच्छा और वो गलत है, वो आपको किसने बताया वो गलत है? हाँ दादा भगवान बोलते राइट हैं सामने वाला गलत है। आपको मालूम कैसे पड़ा? कौन से थर्मोमीटर से लाए आप कि आप वो सामने वाला गलत है? वो जो आपका या थर्मोमीटर है उसको गलत बताते हैं, वही थर्मोमीटर गलत है। या या समझ में आया? हम्म। थोड़ा वितरागों के पास, सिचुएशन वितरागों के हाँ पास ऐसा थर्मोमीटर है कि जिसमें कोई भी गलत बताता नहीं है, और हमारे पास ऐसा थर्मोमीटर है कि सब गलत है। या या समझ में आया? या थोड़ा सिचुएशन का डिस्कशन होता है कि क्या सिचुएशन में क्या हो रहा है। जैसे हमारे करंट सिचुएशन ऐसी है कि रीडेवलपमेंट में जा रही है बिल्डिंग। तो हाँ। यहाँ तो यहाँ पे ऐसे होता है कि कहीं कम्युनिटी मेंबर अपना कर रहे हैं, लेकिन जो डेवलपमेंट एग्रीमेंट में ना कुछ हम्म। जैसे सिक्योरिटी वगैरह या जो लॉज है ना, हम्म। पर्सनल एडवोकेट ने बोला कि अरे ये तो गलत है, ये तो अपने हाथ काट रहे हो। तो हम्म। सडनली कुछ मेंबर आते हैं। मेरे को सिर्फ यही है कि आर्टिफिशियल इंटेलिजेंस को यूज करना है, उसमें न्यूट्रल पॉइंट क्या होती है हार्मोनाइज के लिए, और हम्म। तो वो शेयर करते हैं से। पर हम्म। रिस्क भी लगता है कि इग्नोर भी नहीं कर सकते कि आई एम ऑल्सो इन सेम बोट, कि रीडेवलप में होते हैं कि अगर एग्रीमेंट के टाइम, बिफोर एग्रीमेंट अगर अवेयर नहीं है तो आगे चलकर सबको ये हो सकता है। तो हम्म। इट्स वेरी डिफिकल्ट कि लाइक शेयर करते हैं, सब अप्रिशिएट भी करते हैं कि, और सही मोस्टली सीनियर सिटीजन वही हम्म। सजेस्ट करते हैं ऐसी पॉइंट ऐसे होती है, ऐसी पॉइंट ऐसे होती है। तो हम्म। जस्ट आई एज ए लाइक पपेट आई डू, यानी उसमें कुछ नहीं। और दादा भगवान से प्रे भी करते हैं, दादा मेरा भाव कर्म दिव्य कर्म मनोह कर्म आप मेरे को उसे छुड़ाना, आपके अर्पण। फिर दूसरी तरफ लगता है कि रिस्क में, कर्मों की रिस्क तो नहीं रही हूँ, कि लाइक ये मेरा डखो डखल है या क्या है, मेरा को समझ नहीं आता। नहीं, डको डकल नहीं। आप सेफ साइड ढूंढते हो ना, ये होगा तो सही होगा कि नहीं होगा, शंका पड़ी ना आपको। हाँ हाँ तो शंका पड़ी, वही डको डकल हो गई। शंका पड़ी इसलिए काम बिगड़ता है। शंका नहीं करने की, अपने ट्राई सब करने का, समझने का, सब कोशिश करने का, दो आदमी को पूछने का, लेकिन शंका नहीं करने की। हम्म। नहीं ख्याल में है ना? काफी काफी मेंबर्स हैं जिनको शंका है कि एग्रीमेंट में बराबर क्लॉज नहीं डाला हुआ है, तो हाँ, तो लाइक बोलने का भाई, वो तो व्यवहार है। ये सब तो संग अपना क्या बोलते हैं बहन जी, ये सब व्यवहार है। व्यवहार का व्यवहार हिसाब से काम करने का। अच्छा ख्याल में है ना? उसको डको डकल नहीं बोलते। डको डकल बहुत बारीक चीज है। ख्याल में है ओके ना? हाँ हाँ, हाँ बहुत हाँ बारीक चीज है। तो व्यवहार है, व्यवहार को तो व्यवहार से ही रखना पड़ेगा ना। हाँ हाँ व्यवहार हाँ को व्यवहार से करना पड़ता है सब काम। ओके ओके अच्छा, आप समझ में आया? हाँ हाँ बहुत अच्छा, यानी हाँ, या व्यवहार को व्यवहार हम्म, से करने का, डीलिंग करने का। व्यवहार को हाँ हाँ निश्चय से डीलिंग नहीं कर सकते। या यानी व्यवहार और से दूसरा डीलिंग ये करने का यानी क्या है? तो दो आदमी को पूछो, दो आदमी को बताओ भाई कैसा करना चाहिए, कैसे करके आगे बढ़ने का और खत्म करने की बात को। ओके ओके राइट राइट समझ में है ना? या और हाँ। जो व्यवहार में हमारा डखो हो जाता है, तो उसके लिए दादा से शक्तियां नहीं, रोज अपने मांगनी को चाहिए। शंका पड़ती है इसलिए सब बिगड़ता है सब। हम्म 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 सब काम हम्म बिगड़ जाता है इसके लिए। ओके हाँ हाँ हाँ, हाँ बरोबर। हाँ हाँ। और अच्छा। देखभाल में मतलब नॉन इंटरफेरेंस, मेरापना नहीं हो तो देखभाल सही होगी, मतलब मेरापना का भाव जहाँ नहीं होएगा तो तभी देखभाल अच्छी हो पाएगी।
नहीं, देखभाल में तो माइकी ऐसा बॉडी। बोलते हैं कि लेट मी बी ए सुपरवाइजर ऑफ ऑल माय माइंड बॉडी एंड स्पीच, अच्छा, हाँ हाँ। ऐसा बोलना चाहते हैं। अच्छा, हाँ हाँ। ख्याल में है ना, क्या कि मन वचन का व्यवस्थित शक्ति चलाती है। हाँ हाँ अभी आपको हाँ। चलाने का नहीं है, वो बात राइट समझने की है अपने को, इसलिए राइट बोलते राइट। हैं कि देखभाल करने की शक्ति आपको हमने। या तो जितना हमारा कर्तापना ज्यादा है उतना ही है। हमारा यानी जितना जितना हमारा कर्तापना ज्यादा है उतना हम्म। हमारा व्यवस्थित शक्ति पे बड़ो हमारा लाइक वो समझ हमारी कच्ची है, ऐसे कह सकते हैं। कच्ची पड़ती है, इसलिए यानी दखल दखल करते हैं। हाँ हाँ वो हम खाना खाते हाँ हैं तो डाइजेशन होगा कि नहीं उसके लिए नहीं सोचते हैं, बाहर की सोचते हाँ। हैं। अरे भगवान, वेरी अंदर गुड। का अंदर का तो कितना बड़ा है सब। हाँ हाँ। बाहर में तो या उसका 1/10 है, 1/10, और उसमें हम सोचते हैं, और अंदर का जो होते हैं उसमें कुछ सोचते नहीं कि खून बनता है कि नहीं, कितना हेमोग्लोबिन है, ये हड्डी में हड्डी बनता है कि नहीं बनता है, ख्याल में है ना, हम्म मांस बनता है कि नहीं बनता है। उसके लिए कुछ हम्म सोचते भी नहीं और विचार भी नहीं आएगा, क्योंकि ऑटोमेटिक चल रहा है, मालूम है। हम्म। हाँ, और ये ऑटोमेटिक चलता है, व्यवस्थित शक्ति चलाते हैं, वो हमको समझ में नहीं आता है, हम अपने हिसाब से चलाने की कोशिश करते हैं। इसके लिए हम्म। बोलते हैं, डको डकल करुणे एवी शक्ति आपो साहेब, केवल देखभाल हाँ करवानी शक्ति आपो। हाँ हाँ। ख्याल में है। या हाँ। तो अगर हमारा जो समझो जितना भी दखो दखल हो चुका है तो इज देयर एनी वे कि रिवर्स ले लें अपने को? इज देयर नहीं, एनी वे कुछ नहीं का हमारे लिए? प्रतिक्रमण कर लेने का, दादा डको डकल बहुत हो रही है, आप शक्ति आपो, और हम डको डकल ना हाँ। करें, ऐसी समझ और शक्ति आप दो। या या समझ भी दो, या समझ के कारण फिर नहीं रहेंगे ना, नहीं तो समझ नहीं है तो फिर वो तो होते ही रहेगा। या ख्याल में है ना। या हम्म। या। ये तो दिन में 25-50 बार शक्ति मांगनी चाहिए, दादा भगवान डको डकल करुणे एवी शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो, डको डकल करुणे एवी शक्ति आपो, शक्ति आपो, डको डकल करुणे एवी शक्ति आपो, शक्ति आपो। तो ऐसी शक्ति हम्म। मिलेगी तो ऑटोमेटिक डको डकल बंद होते जाएगी, क्योंकि आप या शक्ति मांगते हो, डको डकल करुणे। या हाँ, स्टेबिलिटी बहुत आएगी हम्म। इससे, बहुत शक्ति मांगने जैसी बहुत अद्भुत शक्ति चीज है ये। या कितने ही क्योंकि पजल्स, कितनी ही गलतियां इसके साथ सॉल्व हो जाती है। या सब गलतियां डकोडकल का परिणाम है, ओके। और डकोडकल ही करेंगे, नहीं तो गलतियां खत्म, फिनिश। हम्म। ये ख्याल में भी आया। नोटिस किया है। ये भी नोटिस किया कि डक्को डकल के साथ जो आग्रह होता है ना हमारा वो अरे और डकोडकल बढ़ वही जाता आग्रह, वही डकोडकल बहन जी। है। ओके ओके ओके। हाँ। इसलिए मैं बोलता हूँ, ओके। डकोडकल से आपकी लाखों गलतियां खत्म हो जाएगी, डकोडकल नहीं करोगे तो। इसलिए शक्ति ओके। मांगने के डकोडकल करो, नहीं सभी जितनी भी गलतियां हैं, इट इज ऑल बिकॉज ऑफ डकोडकल। हाँ हाँ हाँ। समझ में आया। तो राइट हाँ। दखो दखल करवानी शक्ति मांगी कि नहीं, मुझे दखो दखल नहीं करना है, तो सभी गलती खत्म हुई आपकी, या तो दिखनी चालू हो जाएगी। या वेरी ट्रू ख्याल वेरी में ट्रू। आया बात। या एक बात ख्याल लास्ट में आई, थोड़ी बहुत भी ख्याल में आए तो काम बन जाएगा। बहुत गजब का प्रश्न पूछा है आपने, बहुत अद्भुत बहुत प्रश्न ही है, हेल्पफुल है। अद्भुत बहुत है। हेल्पफुल है क्योंकि बहुत हेल्पफुल ये है क्योंकि एक ये पॉइंट बहुत ग्रस्त में भी बहुत काम आती है और यानी कोई भी पार्ट प्ले करने में बहुत बहुत काम आती प्रैक्टिकल है, है। बहुत प्रैक्टिकल प्रश्न आपने पूछा है, बहुत अद्भुत प्रश्न है। क्योंकि प्रैक्टिकल में फ्रेंड और हम दोनों साथ में प्रैक्टिस करते हैं ज्ञान की तो देखा हाँ, कि मनी तो है ना इतना मनी हो तो लग्जरी लाइफ दे देता है लेकिन ये दखो ढकल ये कितना सब कुछ होते हुए भी पूरा मैस बना देता है यानी ग्रस्त नहीं, में जो है ना। कितनी भी हम्म, फैसिलिटी होगी ना, तो आप डको डकल बंद नहीं होगा, उल्टा डको डकल बढ़ेगा। हम्म, हाँ हाँ। इसलिए या भगवान ने अपरिग्रह दशा बोली थी ना, अपरिग्रह हाँ जितनी हाँ चीज कम यूज करोगे उतनी दखल बंद हो जाएगी। लेकिन अपन तो मेन ओके। मेन मेन जागृति की बात करते कि डको डकल करुणे भी शक्ति आपो, जो अपने आप हाँ चलता है उसको हम क्यों चलाने जावे। नहीं संडास तभी अपने यानी आप जैसे लगता है, संडास अपने हम्म, आप लगता है, नींद अपने आप लगती है, खाना भूख अपने आप हम्म, लगती है, फिर उसमें डको डकल क्यों करने का अपने को।
समझ में आया? एक और भी सिचुएशन आती है जहाँ हमारी समझो व्यू पॉइंट अप्रिशिएट होती है और अप्रिशिएट होती है और लाइक पॉजिटिव रिव्यू भी आते हैं, लेकिन फिर भी एक कोने में थोड़ा दुख होता है कि इतना टाइम वो अचीव भी हुआ, लेकिन उतने पल तो हम जो मोक्ष मार्ग की जो हमारी प्रैक्टिस है ना, वो हम्म, हमसे छूट जाती है। वो कोने में थोड़ा बार बार पिंच होता है। तो हम्म। लगता है कि भले इवन पॉजिटिव रिव्यू है, चाहे चाहे सबको हार्मनी पहुंचाता हो, थैंक्स भी बोलते हैं, तो उस सिचुएशन में हमारी क्या क्या हम जागृति होना चाहिए ऐसी, जहाँ पॉजिटिव रिव्यू मिले तो। समझ में नहीं आई, आपकी बात समझ में नहीं आई। जैसे अभी जो पहले बताया ना, हम जो शेयर करते हैं व्यू पॉइंट, जो लीगल व्यू पॉइंट, तो हम आर्टिफिशियल इंटेलिजेंस से पूछते हैं कि ये सिचुएशन में क्या लॉ हम्म, होना चाहिए, लॉ का हमको हम्म, पता भी नहीं, हम्म, तो सीनियर सिटीजन को प्रोटेक्ट कर सके, तो हाँ हम्म, विच हार्मोनाइज वे में कैसे एक्सप्रेस कर सकते हैं। तो कई हम्म, सीनियर सिटीजन फोन भी करते हैं कि हाँ ये तो चलो थैंक यू आप ये कर रहे हो, पर हम्म, फिर भी लगता है कि मैं इतना एफर्ट्स यही डालती हूँ क्योंकि ऑलरेडी लीगल एडवाइजर है मौजूद, हम्म, जो भी हम्म, है, इतने मल्टीपल जा रहे हैं। तो हम्म, मेरा ये अंदर अंदर का कोना भले पॉजिटिव रिव्यू होने के बाद भी, क्योंकि हम्म। मेरा बिलीफ है हर हर अच्छी चीज के पीछे निगेटिव भी इफेक्ट होएगा। तो वो निगेटिव इफेक्ट कहीं मेरे मोक्ष मार्ग में नहीं अटके कि नहीं, अच्छी इसको चीज है कोई इसको लाइक। ये सब चीज में क्या है? अब आप एआई से इतना करो, लीगल एडवाइजर से ले लो ना, वो अच्छा है ना। हाँ वही वही लगता है हाँ, ऐसे वो कर तो। दो ना, उसमें क्या है? इसमें क्या है इतना सोचने का? हाँ हाँ। हम्म हाँ, ये सब सोचने का किस लिए है कि भाई अपने का पैसा बचेगा, लीगल एडवाइजर को बचाएगा, तो अपना टाइम बिगड़ेगा, ऐसा सब वो करके हम जाते नहीं है। ऐसा क्या करने का? सीधे सीधी सरल बात कर देने की, दो जन को, दो लीगल एडवाइजर को पूछ लेने का, मिल लेने का, खत्म करने की बात को, हम्म हम्म हम्म। दो जन को या साथ में ले लेने का, हो गया खत्म, अपनी बुद्धि बंद हो जाएगी। या ज्यादा प्रॉब्लम बढ़ाते हम। अब मैं यही बोल रहा हूँ, अपनी सेफ साइड, फाइल नंबर 1 की सेफ साइड करने के लिए ही ये सब ज्यादा सोचते हैं, उसको ही डखो डखल बोलते हैं। ख्याल में है ना? लेकिन या हम व्यवहार को ना नहीं बोलते, व्यवहार व्यवहार के हिसाब से करो। जो व्यवहार हाँ आन हाँ पड़ा है, उसको व्यवहार को तो निभाना पड़ेगा आपको। हाँ ख्याल में है ना? हाँ उसको आंख बंद करके नहीं करना है, उसको पूरी जागृति के साथ निभाने का, और फिर आगे बढ़ने हाँ का। हाँ। अपनी नीयत मीन नीयत सही होनी चाहिए। बस हो हाँ गया। हाँ फिर तो हिसाब से हाँ होगा ना। अरे भाई, आप दे दोगे तो आदमी भी अच्छा है, सब कुछ अच्छा है, लेकिन कुछ नेचुरल कैलामिटीज आ गई तो क्या करोगे आप? चलो बोलो, मेरे को बताओ। हाँ हाँ। इसलिए ज्यादा सोचने का नहीं, इसलिए बोलते हैं डको डकल करो नहीं, ये भी शक्ति आपो, सिंपल बात। वेरी ट्रू, वेरी ट्रू। या बराबर। जैसे आप, या लास्ट टाइम आपसे पूछा था संभावी निकाल कैसे हो, तो आपने बोला था शक्तियां मांगो। तो अभी कलेक्टिव वाइब्रेशन के साथ है ना, थोड़ा लगा कि यहाँ पे भी मांगे ना संभावी निकाल की शक्ति, तो इसमें भी जो हम इंटरफेयर संभव करते हैं। निकाल कर शक्ति मांगने की नहीं, क्योंकि हाँ अपने को हाँ। तो आता नहीं है कैसे संभव से निकाल करने का। वेरी ट्रू। या बरोबर। बिल्कुल बरोबर। बहुत हाँ बहुत जी। अच्छा लगा। ओके। क्योंकि हम चाहते नहीं, इवन अच्छे रिव्यू में भी हम नहीं चाहते, क्योंकि लगता है वो मोक्ष मार्ग से हमको दूर करता है। तो अच्छाई में भले हमारी अप्रिशिएट होती है, तो वह हम्म। वो भी पिंच करता है कि हमको वो भी नहीं चाहिए, मान तो चाहिए नहीं, तो क्यों नहीं नहीं, क्यों वो लेने। उसकी बहुत चिंता नहीं करने की, उसमें बहुत ज्यादा गहरा नहीं उतरने का। जो आया ठीक है, मान आया तो भी ठीक है, अपमान आया तो भी ठीक है, तो कोई वांदा नहीं, उसमें क्या है? कुछ नहीं है। अच्छा ओके। हाँ, और क्या, वो दादाजी तो बोले मान संभावी अपमान तो निकाल। जिंदगी, लाइफ पूरा दोनों से भरी पड़ी है। ओके घड़ी में ओके। मान आता है, घड़ी में अपमान आता है, उसमें क्या है माथा कूटे? हाँ हाँ वो हाँ। तो अपने को मीठा नहीं लगे वो देखने का, और कुछ नहीं। भले ने मान आवे तो उल्टा टेस्टिंग हो जावे, कितना अच्छा लगा मालूम पड़ेगा। उसमें क्या वांदा क्या है? अच्छा डरने का नहीं है उससे, नहीं चाहिए ऐसा नहीं करने का है। हाँ। कि डर ये है कि हमारा मोक्ष मार्ग, कि हर कर्म का पता नहीं कैसे कि जिसने वही चीज। जिसने नक्की किया है मुझे मोक्ष जाना है, उसको कोई मोक्ष मार्ग से हटा नहीं सकता। तुम्हारा ओके। तुम्हारा निश्चय मोक्ष मार्ग जाने का, कोई तुम्हें वहां से हटा नहीं सकता। इतनी सिंपल बात है।
फिर काय के लिए डर लगता है? उसका मतलब अंदर कुछ पोल है आपकी। कर्ता मानते हैं आपके लिए ये हो सकता है, इसके लिए अंदर ऐसे भाव होते हैं। आप कर्ता बात को समझ ही नहीं सकते। मालकी मालकी भाव है, आपको इसके बात, लिए बहन जी आपको बात समझ में नहीं आती है। समझ में इतना आती मैं है सब बोलता पॉइंट हूँ इसमें। कि हाँ आपका निश्चय मोक्ष में जाने का कोई हाँ हाँ। आपको वहां से हटा सकता नहीं है। फिर खलास हो गई बात। फिर काय के लिए ओ या डाउट करते हो कि ऐसा हो जाएगा, वैसा हो जाएगा, वैसा हो जाएगा? जो हो जाएगा हो जाएगा। ओके ओके ओके। तो आपका मैं हर निश्चय है कि मुझे मोक्ष में जाना है, खत्म हो गई बात। तो सरलता ये हो सकते है, हर क्रिया में दादा भगवान को आगे, पांच आज्ञा को आगे करके, यानी उनसे शक्तियां मांग के जो भी पाठ हुए, तो ये सही सेफ साइड है ना? राइट। बस वही करने का, ज्यादा हुंडा नहीं उतरने का है। आप जो सोचते हो ना वो सब कंप्लीट चंदाबेन के पक्ष में है सब। ओके सब बुद्धि ओके। बहुत ज्यादा है आपकी। और इतनी बुद्धि है वही ना वही कि पता नहीं क्यों इतनी बुद्धि आप कहाँ से लाते हो, वही समझ में नहीं आता है। इसके लिए तो दादा भगवान ने संग दिया है कि अपने को एडिट करें, और लक्ष्य दादा ने बोला ना संग में रहो, तो इसके लिए जागृति बढ़ाने के लिए पूछा। तो संत का भी भूल गलती दिखाएगी आपकी बुद्धि कि आप अच्छा ऐसा अच्छा बोलते हो तो ऐसा क्यों नहीं होता है। अच्छा ऐसी बुद्धि है आपकी, क्या करने का बोलो। दादा से शक्ति मांगेगी जो आपने ही सिखाया। शक्ति मांगो, लेकिन निश्चय होना चाहिए कि जो बोला है सही, बस इतना बोला, इतना करने का है अपने को। माथाकुट क्यों करने की ज्यादा। ठीक गलती ठीक है दिखती नहीं है आपको, और दूसरा दूसरा विचार आता है आपको कि ऐसा हो जाएगा तो, ऐसा हो जाएगा तो। अरे कौन करने वाला है? हो जाएगा कौन है? कौन यहाँ पर आपके सिवा कौन है आपकी लाइफ में करने वाला? या व्यवस्थित के बाद या तो कोई है नहीं। भगवान करते नहीं है, कोई करता नहीं है, फिर काय के लिए ऐसा विचार आता है कि ऐसा हो जाएगा? या वेरी क्यों इतनी सीधी वेरी ट्रू। सादी बात आपको नहीं समझ में आती है? या हाँ, हर एक अभी वक्त का आपके आपका यही अच्छी गाना होता है, ऐसा हो जाएगा, ऐसा हो जाएगा। अरे कोई भी चीज होने के लिए तो कितना रीजन कॉज होता है। कोई चीज हाँ होती हाँ ही नहीं है ऐसे ही। विदाउट हाँ कॉज हाँ देयर कैन नॉट बी एनी इफेक्ट। हाँ हाँ। या आई वेरी होप ट्रू यू वेरी। आपको समझ में आता है थोड़ा बहुत। बहुत कुछ क्लियरिटी अंदर चलो से मिली। ठीक है, समझ में आया तो अच्छी बात है। और फिर थैंक यू सुनना थैंक आज यू की बात। जी आज जय की जी। बात फिर सुनना भाई। हाँ। हाँ, इसके लिए जय हमने फ्रेंड सच्चिदानंद और हमने चंदा बहन। बोला कि हमने फ्रेंड और हमने सोचा कि यही टॉपिक पूछेंगे और स्टडी करेंगे। वो तो नहीं इसके नहीं, ये लिए बात मतलब मेरी बात फिर सुनना आप। हाँ, वही वीडियो ठीक है। अभी यूट्यूब यूट्यूब में ये डक्को डक्कल और का बार बार सुनेंगे, यानी स्टडी के लिए। हाँ चलो थैंक यू वेरी ठीक है। मच। जय थैंक यू। सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद भरत भाई। હવે તો મોક્ષે જાઉં છે, બીજો કોઈ વિકલ્પ ના હો, સંસારે અબુધતા પ્રગટો. આટલું દાદા ભગવાન કે તું ખાલી નક્કી કરશે ને કે મારે મોક્ષે જવું છે, બધા રસ્તા તારા ખુલ્લા થઈ જશે. મોક્ષે જવાના રસ્તા ખુલ્લા થશે ને મોક્ષે જવાના રસ્તા ખુલ્લા થયા એટલે સંસારના બંધ થઈ ગયા. એટલે સંસારની સારી વસ્તુ પણ તને આકર્ષે નહીં, ઓટોમેટિક જ. કારણ કે મોક્ષે જવું છે. હવે મોક્ષે જવું છે એટલે શું? તો કે ભાઈ પોતાની અંદરનું સુખ માણવું છે. અંદરથી જ્યાં જ્યાં બંધાયેલો છું, તું પકડાયેલો છું, જકડાયેલો છું, એ બધાથી તું છૂટો થઈ જઈશ. ખાલી તારે બોલવાનું છે મારે મોક્ષે જવું છે. દાદા ભગવાન કહેતા દરરોજ એક વખત બોલજે, દાદા મને મોક્ષે જવું છે, આંગળી ઝાલીને મને લઈ જજો. પતે આટલું બોલો એટલે બહુ થઈ ગયું. જાણે તું મગજમારી બંધ કરી દે ને ભાઈ તારી. મગજમારી કરીને તો ઉપરથી મોક્ષમાંથી ગયેલો હશે ને તો પાછો આવીને પાછો અહીંયા લટકશે. રાઈટ રાઈટ રાઈટ. આવું કેમ થયું ને તેવું કેમ થયું? એટલે હવે તો વ્યવસ્થિત શક્તિ છે. કેમ થયું કેવી રીતના બોલાય? કેમ થયું મતલબ બોલવું બહુ મોટો ગુનો છે સાહેબ. જી અને જી જી આમ એબ્સોલ્યુટ. થઈ જશે બોલવું તો એના કરતા લાખ ગણો ગુનો છે. ઓહ. આમ થઈ જશે કેવી રીતે બોલે તું? તને કઈ ભવિષ્ય દેખાતું થઈ ગયું આમ થઈ જશે?
કેવી રીતે બોલાય? આમ થઈ જશે. દાદા ભગવાનની સેવા કરનારમાં એક જણા એવું બોલ્યો કે દાદા આજે તમારું ધોતિયું બગડ્યું છે તો આજે એ પહેરીને સુઈ જાઓ, આપણી પાસે નવું નથી. તો આજે નહીં મળે આપણને નવું. કાલે ધોતિયાની વાત કરે છે, સાંજની વાત કરે, સાંજે બગડ્યું તો દાદા કે નવું લાવો. તો ઓલા કે છે આજે નવું નહીં મળે, આજે તો તકલીફ છે, બજાર આમ છે ને તેમ છે. તો કે તને ભવિષ્ય ખબર પડી ગઈ કે તને નહીં મળે બહુ અને નવું મંગાવ્યું ને નવું પહેર્યું. હવે આ વસ્તુ આટલી જોખમકારક છે. હવે આપને કેમ નહીં સમજાવવી? એમને સમજણ નથી પડતી વાતની ને ખોટા ખોટા સવાલો કર્યા કરે છે એમની બુદ્ધિના બુદ્ધિના અનનેસેસરીલી બધા. એ બેન છે ને એકલા રહે ને એટલે એને ગભરામણ બહુ થાય છે, એને કોઈના પર ભરોસો નથી. એટલા માટે કે માર ખાતે તો ચીટિંગ કરેલી છે. ઓકે ઓકે. જે ચીટિંગ કરે ને એને ભય બહુ લાગે. અચ્છા. ચોરની 4 આંખ હોય, એમને એમ નથી આ પડ્યું. ચોરની 4 આંખ શું કામ હોય? ચોરની 4 આંખ શું કામ હોય? એને ચારે બાજુથી ભય લાગતો હોય એને કે મને કોઈ જોઈ લેશે. નહીં, એને એમ થશે કે અહીંયાથી પકડાઈ જાય છે, અહીંયાથી પકડાઈ જાય છે, અહીંયાથી પકડાઈ જાય છે, એટલે ચારે બાજુ એની નજર હોય. नहीं जय सत्यानंद, ख्याल है ना? सिचुएशन ये थी कि समूह तो चल रहा था तब सजेशन जो प्रोवाइड कर रहे थे ना, पर मेरे ब्रदर ने बोला कि आजकल का भलाई का जमाना नहीं, कभी कोई तेरे को कोर्ट केस में कुछ पॉइंट लिख के फंसा देगा, तो जमाना नहीं है, प्लीज एग्जिट है ने। तो लगा कि ये भी सही बात है। हाँ, आजकल इसलिए आपने उनकी बात सुन ली. जो हाँ, आपके वो अंदर बोला था वही बात सामने वाला बोलने वाला मिल जाता है आपको. जो आपके अंदर होता है ना वही बात बाहर बोलने वाले मिल जाते हैं. अच्छा। हाँ, वो किसको मालूम है? चोर को कौन मिलता है, कौन है ये बताओ मेरे को आप. चोर को कौन मिलता है? But how we can identify ourselves as a chore? We are a महात्मा नहीं नहीं, वो दादा छोड़ो ना. मैं भगवान। आपका सिंपल क्वेश्चन पूछता हूँ, चोर को कौन मिलता है? चोर ही मिलेगा। सिंपल क्वेश्चन है एकदम. मेरी बुद्धि के हिसाब से चोर को तो सब मिलेगा, लेकिन वो चूज किसको करता है उस पे है। And can be a चोर को सब मिलता है, बात सही है, लेकिन चोर की दृष्टि वो जिसको सिलेक्ट करता है ना वही चोर ही है. समझ में आया कि नहीं समझ में आया? समझ में आया, समझ में आया। इतना समझ में आया तो बहुत हो गया. या जो परमाणु हमारे अंदर पड़े हैं वही परमाणु के लोग हमको बाहर मिलते हैं. ओके। अगर हमारे अंदर शंका के परमाणु है तो शंका वाले मिलेंगे, बुद्धि वाले है तो बुद्धि वाले मिलेंगे. ऐसे जो हमारे अंदर पड़ा है वही बाहर वाले लोग मिलते हैं हमको. बाहर वाले कोई है नहीं, हमारे अंदर जो है वो सा चीज मिलती है हमको. तो परमाणु कोई भी मिले, हमारा लक्ष्य और निश्चय बुलंद होना चाहिए लक्ष्य के प्रति। ये अरे आप बहन कहना चाहते जी, हैं? आपका क्या सवाल है, क्या बात समझते हो? पता नहीं नहीं, आपका क्या चलता है. आप जो बोला रहे मेरे को तो समझ में आ रहा है, मेरे को तो सब समझ में आया। कहाँ जो भी समझ आपने में आता गाइडेंस है? दी। कुछ भी समझ में नहीं आता है आपको, कुछ भी समझ में नहीं आता है. That's why so many questions are there. कुछ भी समझ में नहीं आता है. थोड़ा सा भी समझ में आए तो क्वेश्चन बंद हो जाते हैं. अच्छा। हाँ, कुछ भी समझ में नहीं आता है आपको. कहाँ से कहाँ रिलेट करते हो वही समझ में नहीं आता है. एब्सोल्युटली रॉन्ग रिलेशंस, रॉन्ग रिलेटिंग. पता नहीं. इतना सिंपल क्वेश्चन है कि भाई चोर को कौन मिलता है? चोर मिलता है, सिंपल, खत्म हो गई बात. उसके ऊपर से कितना डेरिवेशन मिलता है, कितना सब अपन डिराइव कर सकते हैं. आपका जितना क्वेश्चन है सब क्वेश्चन एक ही जवाब में आ जाता है. ओके। हाँ, फिर भी आपको समझ में नहीं आता है. स्टिल यू आर आस्किंग सो मेनी क्वेश्चंस. समझ में नहीं. चलो ठीक है, ठीक है, बाद में रूबरू मिलने का. आपको अगर इतने सारे सवाल है तो रूबरू मिलने का. ये जूम पे बात नहीं होती है सब. हाँ, ठीक है. ओके ओके, थैंक यू। ओके, जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ ચંદાબેન. સુબીરભાઈ અનમ્યુટ કરજો.
जय सच्चिदानंद। जय सच्चिदानंद पायसान जय जी, जय सच्चिदानंद। सच्चिदानंद सर्वे महात्माओं। हाँ बोलो आपका सुखीन भाई, क्या है? हाँ, आपका सत्संग सुनते रहो और खुद के ऊपर वो क्या बोलता है कैमरा फिट करते रहो, हाँ तो सब कुछ मालूम पड़ जाएगा क्या क्या अंदर है। हाँ, सब मालूम पड़ना चाहिए क्या क्या है, खजाने में क्या क्या गोडाउन में डाला है, क्या क्या इकट्ठा बराबर। किया है, मालूम पड़ना चाहिए नहीं? हाँ, और वो आनंद भी होता है, उसमें हाँ आनंद भी होता है, क्या क्या मिलता है अंदर, क्या क्या खजाना पड़ा है सब अंदर मिलता हाँ है, हाँ हाँ दिखता है। हाँ ये सत्संग इसके लिए बहुत हेल्पफुल होता है। हाँ, खजाना भी बड़ा है, भंगार भी बड़ा है। हाँ भंगारी ज्यादा है, उसके लिए बैठते हैं और उसके लिए भंगार देखने के लिए देखते हैं कितना भंगार पड़ा हुआ है। हाँ 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 एक एक बात को आपका जो होता है ना वो सूत्रों के हिसाब से रख सकता है। मैं दाखला के हिसाब से बोलता हूं, आपको शुरुआत में आपने जो बोला है, अभी तक तो हम लोग यही जानते थे आत्मवत सर्वभूतेषु, लेकिन आज हाँ आपने बोल दिया उसके सामने, ये अंदर हाँ भेद है तो बाहर अभेद दिखेगा। हाँ, बरोबर बरोबर। तो ये प्रैक्टिकल है। वो तो आत्मवत सर्वभूतेषु वो एक अपने वाक्य है जो सिद्धांत है, लेकिन वो हमको प्रैक्टिकली नहीं आता है देखने में। नहीं, प्रैक्टिकल नहीं आता है, लेकिन दादा भगवान ने देखा कि इनको ये बात समझ में नहीं आएगी, इसलिए हम्म। उन्होंने पहली दो आज्ञा दे दी कि बाहर तू रिलेटिव और रियल देखते रहे, ऑटोमेटिक हो बराबर जाएगा। बराबर बराबर। क्योंकि ये समझ में नहीं आ सकता है कि ये एक नंबर से मुझे भेद रखना है, ये पराई चीज है, वो समझ हम्म। में जल्दी नहीं आता है। वो तो कितना मोह जाएगा तभी समझ में आता है। बराबर। इसलिए दादा भगवान ने आज्ञा स्वरूप से दे दिया कि बाहर रिलेटिव और रियल से शुद्ध आत्मा है, तो अभेद दृष्टि हो बराबर। गई। बराबर, बहुत ख्याल सरस। में नहीं, इसलिए आज्ञा की बहुत कीमत है, बहुत कीमत है। एक एक आज्ञा में तो इतना बल है, इतना योग बल है कि हमारी कितनी मिस्टेक, कितनी गलतियां, लाखों गलतियां खत्म हो जाती है। वो सबका सोल्यूशन वो 5 आज्ञा में आ जाता है। 5 आज्ञा में जाता है, 5 आज्ञा में आ जाता है। बराबर। और जब तक ये पूतगल मन वचन का ये अंतस्करण स्थिर नहीं होगा नहीं, तब तक अपना काम बनेगा नहीं। राइट राइट और ये 5 आज्ञा अंतस्करण को स्थिर करती है, राइट राइट। अपने पे हावी नहीं होता है। ख्याल में है बराबर। नहीं? हाँ, और ये हाँ, बात का भी आपने बहुत अच्छा बोल दिया, जो मतलब छू गया, जितना ज्यादा परिग्रह उतना ज्यादा डकड़। हाँ, देखो ऑटोमेटिक होएगा ना, क्योंकि आपको वो चीज चाहिए, हम्म। वो चीज चाहिए, वहां से ही दखल चालू हो गई। राइट राइट राइट। तो हाँ एक एक वाक्य एक एक सूत्र जैसा है मेरा हाँ, कहना। तो बात समझ में आनी चाहिए भाई। समझ राइट। में नहीं आई तो मतलब ही नहीं है। हम्म। हाँ, और और एक वो भी भगवान ने अपरिग्रह बोला नहीं है। भगवान ने क्या बोला है कि जो असंग दशा वाला शुद्धात्मा है, वो उसका अनुभव करने के लिए तू परिग्रह कम कर। राइट राइट राइट। परिग्रह कम करने की जरूरत नहीं है, मेरे को परिग्रह कम करने का ऐसा आपको बोलना नहीं है, लेकिन वो असंग दशा वाला जो शुद्धात्मा है, उसको हाँ। समझने के लिए तेरी असंग दशा तू करेगा, अपरिग्रह करेगा, तो तेरे को समझ में आएगा, नहीं तो समझ में नहीं आएगा। राइट राइट। इसलिए अपरिग्रह को व्रत में रखा। हाँ, बराबर। वो जबरदस्ती नहीं है, किसी का परिग्रह है तो उसमें क्या है, राजा लोग को बहुत परिग्रह होता है, लेकिन उसको एक बार इंटरेस्ट निकल गया तो खत्म हो गए परिग्रह। राइट राइट। अपरिग्रह यानी वस्तु से छूटना नहीं है, वस्तु के पर वस्तु से की अंदर से इंटरेस्ट है मूर्छा, वो छूटना है। मूर्छा नहीं होना चाहिए। हाँ, इंटरेस्ट इंटरेस्ट हाँ, इंटरेस्ट वही। इंटरेस्ट छूटना चाहिए, बस हो गया, और क्या है। बराबर। चक्रवर्ती को मूर्छा चली जाती है, इतना सारा परिग्रह होते हुए भी अपरिग्रही दशा हो जाती है, और केवल ज्ञान होता है सब। फीकी हो जाता है, फीकी हो जाता है। हाँ बराबर। आज अभी जो अंतस्करण की बात कर रहे हैं ना, तो मैं मेरा थोड़ा अनुभव की बात कर रहा हूँ, एक अनुभव। हाँ, वो बोलो अभी बोलो। अंतस्करण जो बोलते हैं ना स्थिर हो जाता है, आज की हाँ तारीख में अभी आपको थोड़ा ये थोड़ा रुपया की बात है ना, आपने सूत्रों भी मुकर मतलब रखा है ना सुबह में, हाँ तो मेरा हाँ एकदम से क्लिक हो गया। और 2-3 दिन से मेरा चल भी रहा था। हाँ तो एक्चुअली 2 साल पहले मैंने एक मकान बेचा था इधर हाँ बैंगलोर में, तो उसका ज्यादा हाँ से ज्यादा पैसा मैंने बैंक में, एसबीआई में एफडी में रखा है।
रखा था, ज्यादा से ज्यादा। ओके, तो वो आज की तारीख में आपको भी शायद मालूम होगा, अगर फाइनेंस का रिपोर्ट न्यूज सुनते हो तो फिर लास्ट 3-6 महीने से वो रेपो रेट कम होता था, उसके लिए एफडी का रेट बहुत घट जाता है। और मेरा भी अभी अभी 0.5 किया तो उसके सामने भी इफेक्ट आने वाला, लास्ट महीने भी इफेक्ट आया, तो ये मेरे को लगभग 1% के हिसाब से मेरे को कम इंटरेस्ट मिलने वाला है आज की तारीख में, क्योंकि मेरे रिन्यूअल भी अभी 20 तारीख को है, 20 जून को। तो मेरा इतना सारा घाटा है, मतलब एक लमसम अमाउंट घाटा हो गया। तो ये आपका रुपया का ये देख के ना मैं शांत हो गया। वो तो मेरे पास आया, जब आया तब तो मैंने हायर इंटरेस्ट रेट पे लाया, वो तो चल के आया था ना, मैंने उसके थोड़ी कुछ किधर भी गया, उस टाइम तो था तो मेरे को मिल गया, अभी नहीं है तो ठीक है, ऐसा तो शांत हो गया। मतलब अभी वो बीचर का जो बोलता है ना, गोल गोल घूमता था, क्या करूं। वो दोनों सेंटेंस, आज का और कल का जो सेंटेंस है ना साहब, आप समझोगे ना तो इतना फायदा करेगा, इतना फायदा करेगा आदमी को। कि ज्यादा करके मन आदमी का अशांत है ना, रुपये से होता है, पैसे से होता है। बराबर। और ये दोनों चीज बोला कि रुपया को मर्जी होती नहीं है। उसको कहाँ जाना उसकी मर्जी नहीं होती है। तो उसका मतलब कि अपने पास से आते हैं या जाते हैं, वो अपनी मर्जी से नहीं आता है, उसको तो कोई भेजता है, राइट, तो उसको आना पड़ता है। तो उसको कोई लेके जाता है तो चला जाता है, बहुत सरस, उसमें उसकी भी मर्जी नहीं है। राइट, तो फिर खलास हो गई बात, फिर तो अपने को सोचने की जरूर नहीं रही। काम करते रहो, बस काम करते रहो, वो आएगा जाएगा देखने का। फुल स्टॉप हो जाता है, फुल स्टॉप हो जाता है। अरे बहुत गजब का क्या वाक्य है दादा भगवान का। मैं तो 2 दिन से हंसी रहा हूँ। साला पूरी जिंदगी की जिंदगी कितने भाव ये पैसे के पीछे गिरा है, और इतनी सिंपल बात अपने को अपन ने सोची नहीं और समझी भी नहीं कि रुपये को मर्जी नहीं होती। अरे यार क्या बात है। नहीं, खरेखर आपकी जैसा थोड़ा सा मेरे को दशा आज मेरे को फील हुआ। तो मैंने बोला था ये इतना सारा नुकसान हुआ, और मेरे को मैंने नुकसान कौन कराया, ये सोच के भी मेरे को बहुत आनंद आया। तो नुकसान तो जो गम था, आनंद आ जाएगा, नुकसान में प्रॉफिट हो जाएगा। बस बस, मतलब मन में मैंने आपके जैसे हंसा अंदर अंदर, जैसा तूने क्या सोचा था, क्या हो गया, चलो बहुत मस्त हो जाता है फिर। बरोबर है। दादा के ज्ञान पले पले काम में आता है, वो खाली अपने को नजरिया बदलने का है, कैसे लेने का क्या है। राइट। बहुत सरस, बहुत सरस। अच्छा, सच्चिदानंद, आपके सत्संग सुनते रहने का खाली, बस उसमें ही अपना काम निकल जाता है। सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद સુધીરભાઈ। પરેશભાઈ, જયારે પેલા અત્યારના બી જે દીક્ષા લે ને, ઘર સંયમના માર્ગે જાય છે ને, જે વર્ષીદાન કરે, વર્ષીદાન કે પોતાનો જે બી કઈ છે ને એ બધું દાનમાં નાખી દે, એટલે કોઈ પરિગ્રહ ના રહે। હા, અને સંસારની અંદર કેવળ પરિગ્રહ જે ગાંઠ દેખાતો પરિગ્રહ નથી ભરતભાઈ। જી અણદેખાતો પરિગ્રહ છે। ઓકે, એટલે પરિગ્રહ નડતો નથી, બહારનો પરિગ્રહ નડતો નથી દેખાતો પરિગ્રહ એ નડે છે। ઓકે, એટલે આ જે વાક્ય મેં મૂક્યું ને કે રૂપિયાને મરજી હોતી નથી ક્યાં જવાનું છે, એના પરથી તમને ખબર પડે કે એ એની મરજીથી આવતું નથી ને એની મરજી ચાલતી નથી। તો ભાઈ તું શું કામ માથાકૂટ કરે છે? અને પાછું બીજું વાક્ય આજે લખ્યું કે રૂપિયા તમારી ત્યાં આવા બંધાયેલા છે। He has been contracted that he has to come to your house, to you. તો પછી તમે શું કામ ફિકર કરો છો? પરિગ્રહ શું કામ કરો છો કે મારા જોઈએ છે, આ જોઈએ, આના વગર ચાલે નહીં? ભલે ચાલે નહીં, એ વ્યવહારથી હોય, પણ તમે એનો વિચાર કરવાની જરૂર નથી। અરે મને તો આ જે આમ થયું છે, મેં કીધું આ શું છે યાર દાદા, ગજબની વાત। એના પછી તો જે અંદર વિઝન આવ્યું છે, વાત નહીં કરવાની સાહેબ। રૂપિયાની જગ્યાએ માન મૂક્યું, રૂપિયાની જગ્યાએ આ મૂક્યું, રૂપિયાની જગ્યાએ આ મૂક્યું। મેં કીધું સાલું બધું આવું જ છે। એબ્સોલ્યુટલી। અરે બહુ જબરજસ્ત સાહેબ વાક્ય। આમ બહુ સહેલું વાક્ય દેખાય છે, બહુ ગજબનું વાક્ય છે સાહેબ।
શું દાદા ભગવાનનું એક એક વાક્ય છે સાહેબ, આપણને લાગે ચાલો આમાં શું હવે રૂપિયાની મરજી હોતી નથી. એટલે તને મરજી નથી, તારે મરજી, તું મરજીમાં તો ફસાયેલો છું. રાઈટ. એને તો મરજી નથી હોતી એટલે તોય ફસાઈ જાય છે. આ તો મરજી વાળો તો કે શું દશા થાય, કેમનો છૂટે. દાદા ભગવાન કે છે રૂપિયાને છે ને ઓલા કંજૂસ ની ત્યાં ના જવું હોય ને તોય જવું પડે એને, કારણ કે કોન્ટ્રાક્ટ છે. એ કે આની ત્યાં હું ક્યાંથી આવી પણ જવું જ પડે. બાપરે, રૂપિયા તમારે ત્યાં આવા બંધાયેલા છે. બહુ મસ્ત, બહુ મસ્ત સાહેબ. અરે ગજબ ગજબ ગજબ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. પ્રવજ્યાની પરિમલ પ્રસરાયે, સંયમધારી તન હર ખાયે, જનગણ મંગલ ગીતો ગાયે, મહાવીર શાસન પાટ દીપાયે, મહોત્સવ વરસી તાન રે, અપરિગ્રહ વ્રત સાધના, મોક્ષજ લક્ષ્મી લહાણ રે, વીરવાણી વ્યાખ્યાનમાં. સાહેબ આ લક્ષ્મી નો પરિગ્રહ તૂટ્યો ને એટલે તમારું વર્ષીદાન થઈ ગયું. ઓહો, વર્ષીદાન થઈ ગયું પૂરેપૂરું. અને તમે આ પરિગ્રહ થી છૂટ્યા એટલે મુક્તિની એવો અનુભવ આવે ને કે સંયમ વસ્તુ, સંયમ માર્ગ શું છે સમજાય. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. એટલું બધું કનેક્શન છે, હું કહી શકતો નથી તમને સાહેબ. ગજબનું. આ તો આ લખ્યું મેં એમને નથી લખ્યું. આ દાદા તો આમ જ બોલી ગયા ને મારે પકડાઈ ગયો કે આ શું બોલ્યા દાદા. અરે બહાર જઈને નાચતો તો મમ્મી કે શું થયું શું થયું. અરે મેં કીધું શું ભગવાનની વાત કઈ, આજે કૃપા થઈ ગઈ આપણી ઉપર. મેં કીધું આજે લક્ષ્મીનો વરસાદ વરસ્યો આપણી ઉપર. કારણ કે એના માટેની પકડ ગઈ. હવે બહારથી પકડ રે બની શકે, હવે પાછલા હિસાબો છે એટલે, પણ અંદરથી પકડ ગઈ કે એને મરજી નથી, એની મરજી વગર ચાલે છે, શું માથાકૂટ કરે એની પાછળ પડું તું. વાહ વાહ, પતી ગઈ વાત. અરે જે અનુભવ, મુક્તિનો અનુભવ જે છે ને સાહેબ, એ આવી રીતે થાય એવો છે. એટલે આપણે પોતાની પકડથી જ પોતે બંધાયેલા છીએ. પકડમાં જે પકડો છે એ ઓળખાય અને એમાંથી મુક્ત થઈ ગયા તો ત્યાંથી આગળ ચાલી ગયા. ઈ સ્ટેશન ક્રોસ થઈ ગયું. મોટામાં મોટી પકડ છે. આ પકડોનો રાજા છે. એટલે આ પકડ ગઈ એટલે બીજી બધી પકડ ઓટોમેટિક જવા માંડી. રાજાને હરાવી દીધો તો બાકીનો સૈન્ય તેની મેળે જ ભાગવાનું છે. ફિનિશ 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 ફિનિશ. સચ્ચિદાનંદ. જબરજસ્ત. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. કમલેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. કેમ છો? સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બહુ નાચો છો આજે એમ ને? અરે આજે તો ભગવાનની કૃપા થઈ પછી વાત ક્યાં આવી સાહેબ. મુક્ત દશાની અનુભવ થાય. હા હા, 360 ડિગ્રી છે ને. તમે લક્ષ્મી કે ને, લક્ષ્મી 360 ડિગ્રી નહીં હોય ને? હા હા, 360 એટલે કઈ ગમે તે વસ્તુ તમે કન્વર્ટેબલ ઇન્ટુ લક્ષ્મી. યસ. એટલે બધી વસ્તુ છોડાવી દે. હા, બધું જ છોડાવી દે. અથવા બધું ભીખું કરી આપે તમને. હા, બેમાંથી કર્યા આ પાર કાતા તે પાર. બરોબર. હા, પરેશાનજી એક બે વસ્તુ પૂછ્યું છે કે આ તીર્થંકર ભગવાનની વાણી 35 અતિશયો વાળી હોય છે. એમ કહેવાય છે કે એમની વાણી દરેક જીવ પોતપોતાની ભાષામાં સમજી શકે છે. તો એનું વસ્તુ જે ફોર એક્ઝામ્પલ એમાં એકેન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, બીજા બધા જે હોય, દરેક એમને સમજી શકે. તો એની પાછળ કઈ રીતે વસ્તુ, કયું સાયન્સ કામ કરે છે કે વસ્તુ એ એમને બીજા બધા જીવો એમને એ સમજી શકે છે. મને એવું લાગ્યું
કે તે વખતે શું એમને બધા કસાયો બધા ઉપશમ થઈ જાય છે, એમના એ આત્માને ડાયરેક્ટલી એમને પહોંચે છે બધા જીવોને, એ જે કહે છે એ જે બોલે ને એની પાછળ જગત કલ્યાણનો ભાવ છે એમનો. હા, એટલે જગત કલ્યાણનો ભાવ એ વસ્તુ જે બોલે ને તેને કન્વર્ટ થઈ જાય અને બધાના આત્મા સુધી ભેદી એના આવરણ ભેદીને પહોંચે. હા, હું એટલે એ જ કહેવા માંગુ કે એ બધા જે વાણી ભેદાઈ જાય, એ વાણી શબ્દો ભેદી નાખે એના આવરણને અને એના આત્મા સુધી પહોંચાઈ જાય, એટલે એને વસ્તુ સમજાઈ જાય. કોઈકને હા, એવું શું બોલ્યા એ કદાચ ના ખબર પડે પણ વસ્તુ સમજાઈ જાય. વસ્તુ સમજાઈ જાય, બરાબર છે, કે વસ્તુ શું કહેવા, ભગવાન શું કહેવા માંગે છે. હમ એટલે એ જ્યાં સુધી ડિપેન્ડ કરે છે એના ડેવલપમેન્ટ પર. કારણ હા કે બધાને કઈ બધી વસ્તુ પરમાર્થ રૂપે ના સમજાય. હા હા અને બરાબર છે, એટલે સ્થૂળ રીતે પોતપોતાના સમજાય, એનાથી થોડું ઊંડું સમજાય, કોઈને પરમાર્થ સમજાય. જેને પરમાર્થ સમજાય એ મોક્ષે જાય. હા, અને પરમાર્થ થી ઓછું સમજાય તો પછી બહુ ઊંચા લેવલ પર આવે, કઈક બહુ સુખો, સંસારના સુખો બહુ ભોગવે. હા એ ડિપેન્ડ કરે છે એના આશય શું છે, આશય પર બધું કામ કરે છે. હા, એ બરાબર, પણ નહીં હવે ફોર ભગવાનનો એક્ઝામ્પલ આશય જગત કલ્યાણ કરવાનો છે, માટે એ જીવને ઉપર ઉઠાવે, ઉધ્વ ગતિ થાય. પણ ના એ કઈ બરાબર રીતે, છે કેટલી ઉધ્વ ગતિ થાય, મોક્ષે જાય કે ના જાય, તો કે બધા ના જાય સાહેબ. હા, એ બરાબર છે, એ છે. હા, પણ સિમ્પલ. એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એ વૃક્ષ છે, વૃક્ષ પણ સપોઝ ત્યાં હોય, એ વૃક્ષ પણ હોય અથવા બીજો એકેન્દ્રીય જીવ હોય, એ ત્યાં હોય, એ પણ સાંભળતો, એ સમજો, તો એ વસ્તુ જે છે એ એમની વાણી એમને કેવી રીતના પહોંચે છે, એ કેવી રીતના સમજી શકે છે. કઉ છું આવરણ ભેદી નાખે. તમે તો જો વાણીની વાત ક્યાં કરો છો? દાદા ભગવાન કે તમે શુદ્ધાત્મા જુઓ તો એની ઉધ્વ ગતિ થાય. ઓકે, દાદા, તમે તો વાણીની વાત કરો છો. દાદા ભગવાન કે તમે રિલેટિવ થી ઝાડ અને રિયલ થી શુદ્ધાત્મા જુઓ ને, જેને પણ જુઓ, જેની પર દ્રષ્ટિ નાખો, એની ઉધ્વ ગતિ થઈ જાય. કારણ કે આવી રીતે કોઈ જોયું જ નથી. મચ્છર ની અંદર તમે શુદ્ધાત્મા જુઓ તો મચ્છર નું કલ્યાણ થઈ જાય. ચાલે, બહુ ઉધ્વગતિ થાય, બહુ આગળ વધી જાય. તમારા સંપર્કમાં આવ્યો એ, અરે રે રે, અને એમાંય તમે દિવ્ય દ્રષ્ટિ મૂકી એની ઉપર. ઓહો, એની મય બેઠેલા ભગવાનના દર્શન કર્યા એટલે ભગવાન ખુલ્લા થાય. ખુલ્લા થાય એટલે એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવે. કોઈ 4 ઇન્દ્રિયમાં હોય તો પંચેન્દ્રિયમાં આવે. પંચેન્દ્રિયમાં હોય તો એનાથી વધારે મન ખુલ્લું થાય. મન કોઈનું ખુલ્લું થાય તો ઓર વધારે ખુલ્લું થાય. આ દ્રષ્ટિ જ ક્યાં છે સાહેબ? આવી આ દિવ્ય દ્રષ્ટિ જ ક્યાં છે? હા, એટલે એમને પોતાને આવી રીતના અનુભવ થાય છે કે ઓહો, હું કંઈક, મારું સ્વરૂપ કંઈક ડિફરન્ટ છે, એવું એને અનુભૂતિ થાય છે તે વખતે. ના ના ના, એવું કશું નહીં. ખાલી એને થાય, બસ ઉધ્વ ગતિ થાય. એને એવી સમજણ પડે કે ના પણ પડે, જરૂરી નથી. ઓકે, જરૂરી નથી, કલ્યાણ થાય બસ. ઓકે, એને સાતા વર્તાય, સાતા વર્તાય. ઓકે, બરોબર. હા, અને એ આની સાથે બીજું જે છે કે આની સાથે શબ્દો અને ભાવો એ વચ્ચે, એટલે ભાવ એટલે આપણે આના જે ભાવ હોય, શુદ્ધ ભાવ કયો કે આપણે સંસારના ભાવ, શબ્દો ને બે વચ્ચે એ કનેક્શન કેવી રીતના છે? એ તો આશય મુજબ હોય ને, એના ઉપયોગ પર હોય ને. હા, ઉપયોગ પ્રમાણે હોય. તમારા શુદ્ધ ઉપયોગના શબ્દો, શુદ્ધ ઉપયોગથી બોલાયેલા શબ્દો તમારા આવરણ ભેદી નાખે. હા, અને શુદ્ધ ઉપયોગ ના હોય અને શબ્દો બોલો તો એ આવરણ વધારી નાખે. ખ્યાલ આવે ને? એ તો બોલવાની, કોણ બોલે છે તેની ઉપર છે. બોલનારો ના રહે તો એનું કલ્યાણ જ થઈ ગયું, પતી ગઈ વાત. ના, એટલે ફોર એક્ઝામ્પલ કોઈ આપણે સાંભળે, કોઈ આપણે જર્મન ભાષામાં અત્યારે બોલતું હોય, આપણને સમજ ન પડતી હોય, તો પછી આપણને એ કેવી રીતના સમજણ પડે? શબ્દો ને એટલે ભાવો જે વચ્ચે, એ બે વચ્ચે કેવી રીતના સંબંધ છે? ભાવથી વાત પહોંચી જાય, શબ્દોથી કદાચ એક્ઝેક્ટ વાત ના સમજાય, પેલા જર્મન હોય તો, પણ ભાવથી તો લગભગ વાત પહોંચી જાય. એના મોઢાના હાવભાવ જુઓ ને તમે. હા, એટલે એનાથી વર્ક થોડીક સમજાય, થોડી ઘણી, પણ એ તો ઉપર છેલ્લું સમજાય. તો ડિપેન્ડ કરે છે સામે વાળાને જે કહે છે તેના ઉપર, તેની જાગૃતિ પાછી હોય ને. બધું સામે છે બધું ભાઈ. ઓકે, સામે છે. તમે ના બોલો ને મારું ઉપાદાન જબરજસ્ત જાગૃત હોય ને, તમે ખાલી આમ સામે આવો ને મને શું સમજાઈ જાય.
હા બરાબર છે, એ તો છે. હા હા, હા એટલે બરોબર. એવું છે બધું. સામ સામે બધું છે, નિમિત્ત નૈમિતિક છે બધું. હા બરાબર છે, રાઈટ. હા હાજી. અને અહીંયા બીજું એક જે છે કે આપણે દાદા ભગવાન કે છે કે આપણે જે મનુષ્ય ભવમાં કર્મો બંધાય છે ને કર્મ છૂટે છે, અને બીજી બધી ગતિમાં કર્મો ખાલી ભોગવવાના હોય છે. તો આ તો જયારે એક મનુષ્ય ભવમાં આવ્યા પછી બીજી ગતિમાં જાય ત્યારની વાત છે, પણ શરૂઆતથી જે સંસરણ માર્ગમાં એકેન્દ્રિયથી નિગોદમાંથી એકેન્દ્રિય થઈને પછી ત્યાં તો એવું હોય નહીં ને, ત્યાં તો કર્મ બંધાય ને કર્મ છૂટે બેવું થાય ને. ત્યાં તો ચડે જ ને, ઉદ્વગતિ થયા કરે ને. હા એટલે પણ ત્યાં પણ એ ઉદ્વગતિ થયા, પણ ત્યાં તો કર્મ બંધાય ને બેવું થયા છૂટા કરે. થાય, છૂટા થાય. કર્મો બંધાય નહીં, છૂટા થાય. એટલે છૂટા થાય એટલે એક ગતિમાંથી બીજામાં, બીજા ત્રીજામાં બધું બંધાવવાની શરૂઆત પહેલા પાંચમામાંથી થાય બધું. પાંચેન્દ્રિયો ખુલ્લી થાય ને પછી બધું થાય. ત્યારે તેને ભાન પડે. ત્યાં સુધી તો ભાન વગરની સ્થિતિ છે ને. ભાન વગર સ્થિતિમાં ઉદ્વગતિ થાય. ખ્યાલ આવ્યો? ભાન વગરની સ્થિતિમાં ઉદ્વગતિ થાય, ભાન આવે પછી કર્મ બંધાવાની શરૂઆત થાય. અને જેનું ભાન વધતું જાય એને વધારે બંધાય, વધારે માર ખાય, અને વધારે બળતરા થાય. વધારે બળતરા થાય એટલે એને છૂટવાનું મન થાય. છૂટવાનું મન થાય એટલે સંપૂર્ણ ભાન થાય. સંપૂર્ણ ભાન થાય એટલે છૂટી જાય. એવું છે બધું. બરોબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ. હાજી. કરમ બંધાય છે ત્યારે ખબર પડતી નથી કોઈને, રહસ્ય વિશ્વનું કહે છે બુઝો હે માનવો જોઈને. બહુ દિવસ પછી આ પદ સાંભળ્યું સાહેબ. આ પદ મેં બહુ સાંભળ્યું શરૂઆતમાં જયારે કેસેટ બહાર પડી હતી ત્યારે. કરમ બંધાય શું જે કવિરાજે ગાયું છે ને, આમ સિંગલ વિધાઉટ મ્યુઝિક, બહુ મસ્ત, બહુ ઇમ્પેક્ટ ગજબનો ઇમ્પેક્ટ, ગજબનો. એમાં ઈકો આપેલો છે ને બહુ મસ્ત છે. ખબર પડતી હોતો તો બંધાવ દે. અને કેવળ મનુષ્ય ભવ જ એવો છે કે આમાંથી છૂટી શકાય, બંધાય પણ આમાં, છૂટાય પણ આમાં. છૂટી શકાય એટલે જ એની અદ્ભુતતા છે ને સાહેબ. મનુષ્ય દેહની કિંમત. એટલે કવિરાજે લખ્યું ને ઓલું પદ દેવોએ ના નથી ખ્વાઈ પૂજા પાની નથી યા સ્થાપના પિંજણ, અમે તો ગાઈશું કેવળ મનુષ્યના ભવમાં હેતુ જાણ. અમે એટલા માટે જ જન્મ્યા છે. અમારે સ્થાપના નથી કરવી, અમારું પૂજાવું નથી, અમારે કશું કરવું નથી. ફક્ત તું તારું મનુષ્ય ભાવનું હેતુ જાણીને તારું કામ કાઢી લે સાહેબ. શું વાત કરી દાદા ભગવાને સાહેબ. આટલા પ્રખર પુરુષ અને કહે છે કે આટલું જ કર, આટલું જ કર. કેટલી બધી આ આખા મનુષ્ય જાતની, આખા જીવોની કલ્યાણ કરવા માટેની વાત છે આ. આજે હમણાં કીધું ને, નવું એક પદ રેકોર્ડ કર્યું છે. એમાં વાત એ જ આવે છે કે અસામાન્ય આ જ્ઞાન જે છે એ અસામાન્ય છે, સામાન્ય નથી. જરાય સમજમાં જલ્દી આવ્યું નથી, પણ દાદા ભગવાને આપણને સામાન્ય ભાવે આપી દીધું. સામાન્ય ભાવે આપી દીધું. અને તમે અસામાન્ય થઈને ફરતા તે હવે સામાન્ય થઈને રહેશો. ગુરુત્તમ માંથી લઘુત્તમ આવી ગયા. ગજબ. નહીં તો હું કઈક છું માનતા હતા. એટલે અસામાન્યપણું થઈ ગયું. અલે તું બધા જેવો હાથ પગ કાન બધા તને સરખું જ છે. હું માથાકૂટ કરે છે. કરેક્ટ.
હા, બહુ મસ્ત. અરે શું એક એક હું વાત છે એમની યાર. હું કંઈક છું, એમાંથી હું કંઈ જ નથી, એના પર જતા રહ્યા બધા હવે. એના પર જતા રહ્યા સાહેબ. વી આર ઓન ધેટ પાર્ટ. એ પર્સન્ટેજ પાંચ વાઇઝ ઓછું થવા માંડ્યું, 100% ત્યાં મૂકી થઈ દીધા, ગયું એટલે પતી ગઈ વાત. એ રસ્તે મૂકી દીધા. ઊંધે મૂકી રસ્તે દીધા. ચાલતા હતા જે, ત્યાંથી હા, દ્રષ્ટિ સવળી થઈ ગઈ અને હવે સવળી થઈ સીધે ગઈ. રસ્તે ચાલે. રાઈટ 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 રાઈટ. જય સચ્ચિદાનંદ. ચાલો, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. અ, સચ્ચિદાનંદ. હવે હવે કોઈ પ્રશ્ન નથી તો આપણે પૂરું ઓકે, કરીશું. પૂરું કરીએ પૂરું કરીએ. જય સચ્ચિદાનંદ. આપ ત્રિમંત્ર બોલાવજો. હા, ચાલો. કમલેશભાઈ આપ ફોલો કરજો. નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો, સૌ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાનં ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ પરેશભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે આપણે સીધા સાંજે 4:30 કીર્તન ભક્તિ અને આરતી માટે ફરી મળીશું. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સાહેબ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ભરતભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રીતિબેન સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો સર્વે મહાત્માઓ.